મહાદેવ ઉપર જ્યારે કોઈ એક લોટો જળ દરરોજ ચઢાવે છે તો લખ્યું છે જમલોક સે ઉબારી લે. મહાદેવ ઉપર એક લોટો જે માણસ ચઢાવે એમના ગમે તેવા કર્મ હોય પણ એમને કોઈ દિવસ યમપુરીના દર્શન ના કરવા પડે, યમલોકના દરવાજા ઉપર એમને કોઈ દિવસ ના જવું પડે. આ મહાદેવનો પ્રતાપ છે સાહેબ. जल के चढ़ाए जब लोक से उबार लेत, चावल के चढ़ाए धन धान्य भरी देते हैं. एक તાણું અક્ષતનું મહાદેવના શિવલિંગ ઉપર જે ચઢાવે તો લખવામાં આવ્યું કે એમના ઘરે ધન ધાન્યની કોઈ દિવસ કમી ના રહે. चंदन के चढ़ाए चक्रवर्ती कर लेते हैं. મહાદેવ ઉપર શિવલિંગ ઉપર આપણે ચંદન ચડાવીએ તો લખ્યું ચક્રવર્તી બનાવી દે છે. ચક્રવર્તીનો અર્થ શું થાય? અમે તો એક જ ચક્રવર્તીને જાણીએ છીએ. રામચરિતમાનસમાં ચક્રવર્તી સમ્રાટ અયોધ્યાના મહારાજ દશરથજી, એમને ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવ્યું. અને દશરથજી મહાદેવના જ પરમ ઉપાસક હતા. મહાદેવની જ પૂજા એ પોતાના આખા જીવનકાળમાં કરી. મહાદેવના પ્રતાપથી રાજા દશરથ ચક્રવર્તી સમ્રાટ બન્યા. ચક્રવર્તીનો અર્થ હોય છે કે આખા દેશમાં જેમનું એક છત્ર રાજ્ય હોય, બીજા બધા નગરોમાં રાજા હોય પણ એમના અંડરમાં કામ કરતા હોય કે ભાઈ આ તમને આપું આ રાજ્ય તું સંભાળ. અને વર્ષે વર્ષે જેમ અત્યારે લૌકિક ભાષામાં ઓડિટ કહીએ છીએ, ઓડિટ આપે ફાઇલ આપીએ છીએ આપણે સીએને, તો એ ઓડિટ કરવાનું કામ પછી ચક્રવર્તી રાજા પાસે જેટલા રાજાઓ હોય બધા પોતાની ફાઇલ કે મહારાજ અમે આ વર્ષે આ રીતનું કામ કર્યું છે તમે બધું જોઈ લો. એમને ચક્રવર્તી સમ્રાટ કહેવાય છે. તો કોઈએ કદાચ આમ કહે કે કથાકારો જેટલી વાતો કરે જૂની જ વાતો કર્યા કરે. ત્રેતાયુગમાં આમ થયું, સતયુગમાં આમ થયું, એ રાજા આમ પૂજા કરી એમને એ પ્રાપ્ત થયું. વર્તમાનમાં તો કોઈ કહેતું નહીં કે અત્યારે અમુક ભાઈએ આમ પૂજા કરી જો એમને મહાદેવના પ્રતાપથી, ભગવાનના લાલાના ઠાકોરજીના પ્રતાપથી આમ પ્રાપ્ત થઈ ગયું. બધા જૂની જ વાતો કર્યા કરે. પણ એ તો સમજવાની વાત છે ને. જૂની વાતો તો બધી લખેલી છે એટલે એ વાંચીને કરતા રહીએ આપણે. પણ જે વાસ્તવમાં થઈ રહી છે એ તો લખેલી નથી. એમને તો આપણે જોવું પડશે. આપણી આંખોથી, આપણા વિવેકથી જોઈશું ત્યારે આપણને ખબર પડશે. તો વર્તમાન સમયમાં હવે જે વાત કરવા જઈ રહ્યો છું કોઈ પાર્ટીવાદની વાત નથી કરવા જઈ રહ્યો. કારણ કે દરેક જગ્યા ઘણા હોય. કોઈ તમારામાંથી ભાજપનું સપોર્ટર હોય, કોઈ કોંગ્રેસનું સપોર્ટર હોય, કોઈ બીજી કદાચ ભૂલ્યો ભટક્યો આમ આદમીનો તો કોઈ ના હોય પણ કદાચ હોય તો કંઈ કહી ના શકાય. તો અહીંયા પાર્ટીની વાત નથી કરવા જઈ રહ્યો. અહીં કેવલ શિવ ભક્તિની વાત કરવા જઈ રહ્યો છું. વર્તમાનમાં આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, એમની શિવ ભક્તિ કોનાથી છુપાયેલી છે સાહેબ? આજે કાશીમાં તમે 5-6 વર્ષ પહેલા ગયા હો કદાચ તો એક નાનકડું આમ રૂમ મહાદેવનું બનેલું હતું. ત્યાં કોઈ લોકો દેખાય નહીં. અમે દર્શન માટે ગયા, અમારા સિવાય બીજો કોઈ હતો જ નહીં. તોય સિક્યોરિટી ગાર્ડ વાળા ઊભા, તોય અંદર ઊભો ના રહેવા દે. દર્શન કરી લીધા, બોલે હવે બહાર નીકળો. મેં કીધું કોઈ છે જ નહીં. બોલે ભલે આ ગેટથી પાછા આવી જાઓ. તો આમ 10-10 મિનિટ કરીને અમે 1.5 કલાક સુધી આ ગેટથી નીકળીએ, આ ગેટથી પાછા અંદર બહાર, અંદર બહાર, અંદર. કોઈ બીજો છે જ નહીં અમારે 4-5 લોકો સિવાય દર્શન કરનારું. હવે કાશીમાં કોઈ જઈને જો, જે ત્યાં કોરિડોરની સ્થાપના થઈ એમના પછી કેટલું વિકાસ બન્યું છે. અત્યારે સ્ટેશનથી ડાયરેક્ટ પેલું ટ્રોલીવાળો રોપવે બની રહ્યો છે મંદિર સુધી. એ સ્ટેશનથી ઉતર્યા, ટ્રોલીમાં બેઠા, સીધા મંદિરે. તો આ શિવ ભક્તિ છે જ દોસ્ત કરી શકીએ ને. મહાકાલનો ઉજ્જૈનમાં સ્થાપના કરી. આ શિવ ભક્તિ કેદારનાથમાં તૈયારી થઈ રહી છે આવું જ કંઈક કરવાની. અયોધ્યામાં ભગવાનનું મંદિર, મથુરામાં હવે તૈયારી છે. તો આ ભક્તિ છે, લાગણી છે ભગવાન માટે એટલે જ ને. અને આમ પણ કહેવામાં આવે યથા રાજા તથા પ્રજા. જેવું રાજા હોય આવી એમની પ્રજા હોય છે. તમે કોઈ યાદ કરો તો કરી લો 2014 પહેલા આટલી સનાતનની લહેર ક્યાં હતી? બધા સનાતની જ હતા ને ત્યારે. પણ એવું તો નથી બીજા ધર્મથી 2014માં આપણે સનાતન ધર્મમાં આવી ગયા. પહેલા પણ સનાતની હતા પણ ક્યાં આટલી લહેર, આટલા લોકો, યુવાનો ક્યાં કોઈ કથામાં બેસવાનું, મંદિરે જવાનું. હવે જો જેટલા યુવાનો પણ છે ક્યારે મહાકાલમાં જઈને
રીલ બનાવી રહ્યા છે, ક્યારે વૃંદાવનમાં જઈને આમ ગાલ ઉપર રાધે રાધે લગાવીને રીલ બનાવી રહ્યા છે. કારણ કે હવે રાજા યથા રાજા તથા પ્રજા, જેવું રાજા હશે, આગેવાન હશે, એવી એમની પ્રજા પણ બની જશે. તો એમનાથી એમને મળ્યું શું? આપણે ચક્રવર્તીની વાત ચાલી રહી હતી. તો આજ તક ઉપર એકવાર મેં સાંભળ્યું, આજ તકના એક રિપોર્ટર કહી રહ્યા હતા કે વર્તમાન સમયમાં દેશના 75% આબાદી ઉપર એ નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે. તો એમને જ તો ચક્રવર્તી કહેવાય. 100 માણસો ઉપર 75 માણસ ઉપર જે રાજ કરે એમને ચક્રવર્તી રાજા કહેવાય. બીજું ચક્રવર્તી કોણે કહેશે? એટલા માટે चंदन के चढ़ाए चक्रवर्ती कर देते हैं, पुष्प के चढ़ाए सब क्लेश वो हर लेते, और रोली के चढ़ाए धन धान्य भरी देते हैं. पुष्प महादेव ઉપર આપણે અર્પણ કરીએ તો ક્લેશોનું મહાદેવ હરણ કરે. હનુમાન ચાલીસામાં આપણે ગાઈએ ને, હર હું ક્લેશ વિકાર, અમારા ક્લેશોને દૂર કરો. તો હનુમાન ચાલીસામાં કેમ કહીએ? કારણ રુદ્રાવતાર છે, શંકર સ્વયં કેસરી નંદન મહાદેવના જ અવતાર છે. એટલે હનુમાનજીથી ક્લેશ હરવાની માંગણી કરી, કારણ કે ખબર છે એ મહાદેવ છે, એ જ આપણા ક્લેશોને દૂર કરી શકે છે. और बेल पत्री के चढ़ाए निज जन मान लेत, गाल के बजाय वो निहाल કરી देते हैं. મહાદેવ ઉપર કોઈ બેલપત્રી ચડાવે તો બીજી વસ્તુ ચડાવે તો મહાદેવ એમને તરત આપી દે કે આ વસ્તુ ચડાવી, એમને આ વસ્તુ આપી દો, આ ચડાવી આ આપી દો, આ ચડાવી આ આપી દો. પણ જે બેલપત્ર લઈને મહાદેવ પાસે જાય એમને મહારાજ કંઈ આપતા નથી, એમને મહાદેવ પોતાની પાસે બેહાડી દે છે. નિજ જન માન લે. બેલપત્ર લઈને જઈએ તો મહાદેવને એવું લાગે કે આ મારું કોઈ નિજ માણસ છે, આ મારું કોઈ સગાવાળું છે, એટલે એમને પોતાની પાસે બેહાડી લે. કારણ તમને ખબર હશે કે રુદ્રના આંસુઓથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. આવી રીતે મા પાર્વતીના આંસુઓથી બેલપત્રની ઉત્પત્તિ થઈ. એક દિવસની વાત, મહાદેવ મા પાર્વતી બેઠા હતા, હસી મજાકનો માહોલ હતો. હસતા હસતા મા પાર્વતીની આંખોથી આંસુની એક બૂંદ નીચે પડી, અને જે આંસુ આ પૃથ્વી લોક ઉપર પડ્યું કે ત્યાં બેલપત્રનો પૌધો પ્રગટ થઈ ગયો, બેલપત્રનો છોડ ત્યાં આવી ગયો. તો આ બેલપત્ર કોઈ લઈને જાય એટલે મહાદેવને એવું લાગે મારી પાર્વતીને મારી પાસે લઈને આવ્યું છે, એટલે મહાદેવ એમનાથી બહુ પ્રસન્ન થઈ જાય. અને ઔઢરદાની છે એટલે કંઈ પણ સોચ્યા સમજ્યા વગેર બીજાને કંઈ પણ આપી દે, એમનું નામ મહાદેવ કહેવાનું. તમે બધા સાંભળ્યા હશો કે એક ચોર મહાદેવના મંદિરમાં ગયો ચોરી કરવા માટે. अब આપણા લાલાના મંદિરમાં જાય તો દાગીના મળી જાય, હાર મળી જાય, મુકુટ મળી જાય, વાંસળી ચાંદીની મળી જાય, કોઈ મોટી વાત નથી, દરેક મંદિરમાં છે. તો લાલાના મંદિરમાં જાય તો આ બધું મળી જાય, મહાદેવના મંદિરમાં શું મળવાનું? કઈ છે નહીં. તો ઉપર નજર ગઈ, પેલું પાણી ટપકે, માટલું ઘડું જે કહો છો તમે, એમાંથી પાણી પડી રહ્યું તો પિત્તળનું હતું. ચોરના મનમાં આવ્યો આ પિત્તળનો મટકો આ બેચું હું તો 2 દિવસનું જમવાનું મારું આવી જશે, બીજું કંઈ નહીં તો વડાપાવ દાબેલી જેટલા પૈસા તો આવી જાય એક માટલામાં. ઠીક છે. જોવા લાગ્યો કોઈ મેજ કંઈ છે નહીં, પૂજારીજી પણ મંદિરમાં નથી. તો આમ વિચાર આવ્યો કોઈ જોઈ નથી રહ્યું, મેજ પણ નથી, તો મહાદેવના શિવલિંગ ઉપર ચડીને અને આ ઉતારવા લાગ્યું. જેમ ઉતારવા લાગ્યું મહાદેવ પ્રગટ થઈ ગયા. પહેલો ડરી ગયો, કારણ કે ભૂલે ચૂકે કથામાં આમ સાંભળ્યું કે મહાદેવને ગુસ્સો બહુ આવે, જ્યારે ગુસ્સો આવે પોતાની તીસરી આંખ ખોલીને સામેવાળાને બાળી દે છે. એટલે મંદિરથી બહાર દોડવા લાગ્યું. મહાદેવ પાછળ પાછળ દોડવા લાગ્યા. કેમ જઈ રહ્યો છે? ભાઈ, તમને વરદાન આપવા આવ્યો છું, તમારા ઉપર રાજી થઈ ગયો છું. એ કહેવા લાગ્યો, મહાદેવ, હું તો આજ સુધી કોઈ એક અગરબત્તી નથી કરી, એક બૂંદ તમારા ઉપર પાણીના છીંટા નથી આપ્યા, તમે મારાથી કેમ રાજી થઈ ગયા? મહાદેવ કહેવા લાગ્યા, એટલે જ, કારણ સંસારના લોકો આવે, કોઈ એક લોટો જળ લઈને આવે છે, ઘણા તો એવા હોય જે દૂધની થેલી ખોલીને આમ 2, 3, 4 ટપકા એમાં નાખે અને ચમચીથી ઘુમાવે તો આખું પાણી દૂધ બની જાય. અને કોઈ સાચે આખું સારું શુદ્ધ દૂધ લઈને આવી જાય.
કદાચ કોઈ પૈસાવાળો હોય તો કોઈ ડમરું ત્રિશૂલ ચડાવી દે, પણ લોકો બીજી જ વસ્તુ ચડાવે છે. તું પહેલો એવો માણસ મને દેખાયું છે જે પોતાને જ અર્પણ કરી નાખે. તમારાથી મોટું ભગત કોણ હોય? તો આ મહાદેવનો સ્વભાવ, એટલે એમને ભોળું કહેવામાં આવે. મહાદેવ કે સોચે સમજ્યા વિચાર્યા વગેરે એ બધું જ સામેવાળાના આપી દે છે. લીલા ભલે કૃષ્ણની ગાવા બેઠા છીએ છતાં પણ નિવેદન કે ભગવાન કૃષ્ણ કોઈને આપે તો 100 વાર વિચાર કરે આપવા પહેલા. કોઈ માંગણી કરે તો ભગવાન કૃષ્ણ જોવે કે એમના કર્મ કેવા છે, ગયા જન્મમાં શું કર્યું, અત્યારે શું કરી રહ્યો છે, એ આપવા જેવું છે કે નથી. પાત્ર જોઈને ભગવાન નારાયણ આપે છે, પણ મહાદેવ કોઈ દિવસ જોતા નથી. મહાદેવ જેમના ઉપર ખુશ થઈ જાય એ આ બ્રહ્માજીની લેખનીને પણ મટાડીને એમને આપવાનું સામર્થ્ય તો ભગવાન બધા જ રાખે, પણ મહાદેવ આપી દે છે. અને નારાયણ વચ્ચે હસ્તક્ષેપ કોઈ દિવસ નથી કરતા. એક વાર ભાગવતની કથા, એટલે ભગવાન કૃષ્ણ પાસે મહાદેવ ગયા, કારણ કે માં પાર્વતી મહાદેવને કહેવા લાગી, હે મહાદેવ, જેટલા પતિઓ છે પતિદેવ એ બધા સવારે નોકરી ઉપર જાય છે અને આખા દિવસે એમની પત્નીઓ એમની રાહ જોતી હોય, આવ્યા કેમ નથી. ઘડી જોવા લાગે, 7 વાગી ગયા, 8 વાગી ગયા, આયા કેમ નથી. એમને ફોન કરે, પછી આવે ત્યારે એમની રાહ જોતી હોય, પછી સાથે બેસીને બધા જમતા હોય. પણ મારે તો તમે 24 કલાક અહીંયા જ બેઠા રહો, ક્યાં બહાર જ નહીં જતા. મારી પણ ઈચ્છા છે કે હું પણ તમને ટિફિન પેક કરીને આપું. તમે સવાર નોકરીમાં જાઓ, વચ્ચે આપણે 1-2 વાર ફોન ઉપર વાત કરીએ, રાત્રે હું તમારી રાહ જોઉં, પણ મને આમ તમે પણ કંઈક કરો. મહાદેવ વિચાર કરવા લાગે કે જો પાર્વતી, નોકરી તો મને કોઈ આપે નહીં, ઓફિસમાં તો કોઈ આપણે જઈ ના શકીએ આ વેશમાં, તો એક કામ કરી શકું છું, ખેતીવાડીનું કોઈ કામ હોય તો એ આપણે કરી શકીએ. ઠીક છે, કરો. તો બીજા દિવસે માં પાર્વતી ટિફિન પેક કરીને મહાદેવને આપ્યું. મહાદેવ ફરતા ફરતા વૃંદાવન આવ્યા. એ વખતે ભગવાન કૃષ્ણની લીલા ચાલી રહી હતી વૃંદાવનમાં. વૃંદાવનમાં આવીને મહાદેવ કહેવા લાગ્યા, કનૈયા, મારે ખેતીનું કામ કરવું છે, તો કોઈ ખેતર હોય નજરમાં તો કે. કનૈયા કહેવા લાગ્યા, નજરમાં શું, અમારે ઘણા બધા ખેત છે, તો તમે લઈ લો, ગમે તે એક જમીન તમારે જે જોઈએ છે. મહાદેવ કહેવા લાગ્યા, પણ મારા પાસે એકલું નંદી છે, તો એકલા નંદી તો હલમાં કામ ના આવે, ઓછામાં ઓછા 2 બેલ તો જોઈએ. ભગવાન કહેવા લાગ્યા, મારા નંદ બાબા પાસે 9 લાખ ગાયો છે, એટલે આટલા બેલો પણ ઘણા બધા હશે. અડધા માનીએ કે એમનાથી અડધા માનીએ તો 1 લાખ, 1.5 લાખ, 2 લાખ તો બેલ હશે. તમારે જેટલા જોઈએ તમે લઈને જાઓ. મહાદેવ ખુશ થયા. કહેવા લાગ્યા, કનૈયા, પણ પહેલી વાર કૈલાસની બહાર નીકળ્યું, કામનું કોઈ નોલેજ નથી. તમારે તો ગાયો છે, બેલો છે, જમીનો છે, તમને કદાચ ખેતીનો જ નોલેજ હોય, તો મારે શેની ફસલ કરવી જોઈએ. કનૈયા કહેવા લાગ્યા, એક કામ કરો મહાદેવ, પહેલા તો આપણે થોડો વહીવટ કરી લઈએ. મહાદેવ કહેવા લાગ્યા, હા, આ વાત તો સાચી છે, વ્યવહાર તો પિતા પુત્રનો, બાપ દીકરાનું પણ હોવું જોઈએ. તો ઠીક છે કનૈયા, હવે આપણે આમ ફેસલો કરીએ કે તારી જમીન છે એટલે ઉપરની બધી જ ફસલમાં પહેલા તમારું હક છે. મહેનત હું કરીશું એટલે ઉપરની ફસલ હું લઈશ, નીચેની જે બચે એ તમે લઈ લેજો. ઠીક છે. તો કનૈયા શેની ફસલ કરું કે મહાદેવ, એક કામ કરો, બટાકાની ફસલ કરી લો, આલુ તમે બોઈ લો. હવે આલુ તો નીચે જ આવે છે, એટલે જ્યારે આલુની ફસલ તૈયાર કરી કનૈયા આવી ગયા કે મહાદેવ, તમારી ઉપરની છાંટી લો. તો મહાદેવના હિસ્સામાં તો ઘાસફૂસ આવ્યો, બટાકા બધા કનૈયા લઈને જતા રહ્યા. પાર્વતી મૈયાને જઈને બધું કિસ્સો સંભળાવ્યું. માં પાર્વતી કહેવા લાગી, મારી જ ભૂલ હતી, તમારાથી કંઈ ના થાય. મહાદેવ કહેવા લાગે, એવું નહીં, બીજો અવસર તો બધાને મળવું જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, માણસ માત્ર ભૂલનો પાત્ર, તો બીજો અવસર તો મળવું જોઈએ. સાચી વાત છે. મહાદેવ બીજા દિવસે ફરી ગયા. કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા, મારે ફરીથી કામ કરવું છે. હા મહાદેવ, લઈ લો તમારી જમીન, તમારા બેલ જે જોઈએ. મહાદેવ કહેવા લાગ્યા, પણ હવે શરતમાં થોડું ફેરફાર છે. શું શરત છે મહાદેવ, કહો તમે. બેલ તમારી છે. મહાદેવ કહેવા લાગ્યા, ગઈ વખતે નીચેની ફસલ તમે લીધી, તો આ વખતે નીચેની ફસલ મારે જોઈએ, ઉપરની ફસલ તમે લઈ લેજો.
કનૈયા કહેવા લાગ્યા, કઈ વાંધો નહીં બાપજી, બધું તમારું જ આપેલું છે, જે તમારી ઈચ્છા હોય. તો કનૈયા હવે શેની ફસલ કરવી જોઈએ? કનૈયા કહેવા લાગે, એક કામ કરું, બાજરાની ખેતી કરીએ. બાજરું બધું ઉપર જ થાય. જેમ ફસલ તૈયાર થઈ, કનૈયા પાછો બાજરો લઈને ગયા. નીચે પાછા ઘાસ ફૂસ મહાદેવને હાથમાં બોરા ભરીને લયા. મા પાર્વતીને લાગ્યો હવે તો કંઈક લાવ્યા છે. અંદર જોયું તો કંઈ નહીં. કહેવા લાગ્યા, મહાદેવ રહેવા દો, બેસી જાઓ. કે ના ના, 3 વાર તો પ્રયત્ન કરવો જ જોઈએ. અને કનૈયાને એવું લાગે છે કે એ બહુ ચતુર છે, બુદ્ધિમાન છે, તો હવે એમને બતાવીશ. હવે હું આવી ટ્રીક લઈને આવીશ કે એમનું કંઈ ના ચાલે. પાછા ગયા, પાછી જમીન આપી. મહાદેવ કહેવા લાગ્યા, કનૈયા હવે શરતમાં ફરી ફેરફાર છે. બોલે, કહો જે તમારી ઈચ્છા હોય. કે હવે નીચેની ફસલ પણ હું લઈને જઈશ, ઉપરની પણ હું લઈને જઈશ, વચ્ચે કંઈક રહે તો તમને આપીશ. મહાદેવને લાગ્યો કે હવે તો મને જ મળવાની છે. તો બોલ કનૈયા, હવે શું કરવું જોઈએ? કનૈયા કહેવા લાગ્યા, હવે મકાઈની ફસલ કરો. મકાઈ એકદમ વચ્ચે મકાઈ થાય છે. જેમ ફસલ રેડી થઈ, ઉપર નીચેનો ઘાસ ફૂસ મહાદેવનું, અને ફસલ બધી કનૈયો લઈને જતો રહ્યો. માં પાર્વતી કહેવા લાગ્યા, પ્રભુ હવે રહેવા દો. હવે મહાદેવ પાસે કંઈ બોલવા માટે રહ્યું નહીં. ઉદાસ બેઠા હતા કે આટલામાં ભગવાન શ્રી કૃષ્ણ બટાકા, મકાઈ અને બાજરો બધું ફસલ લઈને કૈલાશ ઉપર મૂકી અને માં પાર્વતીને કહેવા લાગ્યા કે હે માં, મારા મહાદેવને તમે કંઈ કહેતા નથી. મહાદેવનો તો આ સ્વભાવ છે કે જેટલા પ્રયત્નો કરવા હોય, જેટલી દોડધામ કરવી હોય, મહાદેવ જાતે કરે છે. અને જ્યારે ફળ મળવાની વારી આવે ત્યારે બધું પોતાના ભક્તોને આપી દે છે. બોલીએ શંકર ભગવાન કી જય. આવો 2 મિનિટ મહાદેવને યાદ કરીને આપણે આગળ વધીશું કથામાં. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. बोल शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. डमरू वाला है जग में दयालु बड़ा. डमरू वाला है जग में दयालु बड़ा. दीन दुखियों का दाता जगत का पिता. दीन दुखियों का दाता जगत का पिता. सब पे करता है ये भोले शंकर दया. सब पे करता है ये भोले शंकर दया. सबको देता है ये आसरा. इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ. इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. अंत काल को भव सागर से उसका बेड़ा पार हुआ. उसका बेड़ा पार हुआ. उसका
ભગવાન કી જય હો। તો જેને ભગવાન કૃષ્ણના ચરણોમાં રતિ છે, જે ભગવાન સીતારામની વંદના કરે છે, એમને ભગવાન મહાદેવની કૃપા વગર ક્યારે લાલાની કૃપા પ્રાપ્ત ન થઈ શકે। એટલે ભગવાન કૃષ્ણની કૃપા પામવા માટે ભગવાન શિવની ભક્તિ એ જરૂરી છે। ભગવાન શિવ વગેરે ભગવાનની ભક્તિ એ મળતી નથી। સામાન્ય લૌકિક ભાષામાં કહીએ તો જેમ સરકાર છાપામાં ટેન્ડર આપવાના વિજ્ઞાપન કાઢતી હોય, આ ટેન્ડર આપવાનો અધિકાર જે સરકારી અફસરોને હોય, આમ માની લો કે લાલાની ભક્તિનું ટેન્ડર પાસ કરવાનો અધિકાર એ દેવાધિદેવ મહાદેવ પાસે છે। જ્યાં સુધી મહાદેવનો સહી સિક્કો ના હોય ત્યાં સુધી લાલાની નજર એમના ઉપર કોઈ દિવસે ના પડી શકે। તો બંને એકબીજાને, કોઈ વધારે પડતું રામકૃષ્ણની પૂજા કરે તો એમની રતિ મહાદેવમાં ઓટોમેટિક થવા લાગે। બીનું છલ વિશ્વનાથ પદ નેહુ, રામ ભગતિ કર લક્ષણ એવું। સાચા રામ ભક્તના, સાચા કૃષ્ણ ભક્તના એ જ લક્ષણ કહેવામાં આવ્યું છે કે એ મહાદેવને નમી રહ્યો છે તો જ એ કૃષ્ણ ભક્ત છે, નહીં તો આ કૃષ્ણ ભક્ત ના બની શકે। આવી જ રીતે કોઈ મહાદેવની વધારે પૂજા કરે તો મહાદેવ એમને પોતાના ઈષ્ટ નામ કૃષ્ણ પાસે જ મોકલે છે। આપણા ગુજરાતનું જ ઉદાહરણ નરસિંહ મહેતા। નરસિંહ મહેતા જ્યારે પોતાનું ઘર છોડીને ગયા ત્યારે મહાદેવના મંદિરમાં જ ગયા હતા અને મહાદેવની જ ઉપાસના નરસિંહ મહેતા કરી। જ્યારે મહાદેવ પ્રસન્ન થઈને દર્શન આપ્યું, પૂછવા લાગ્યા, હે નરસિંહ વરદાન માંગ। નરસિંહ મહેતા કહેવા લાગ્યા, ભગવાન જે તમને ગમતું હોય, જે તમને સારું લાગતું હોય એ મને આપો। મહાદેવ વિચારમાં પડી ગયા, શું આપું? તો ઘડીક તો પોતાના વાસુકીને જોવા લાગ્યા। નરસિંહ મહેતા જેમ જોયું મહાદેવ વાસુકીને જોઈ રહ્યું છે, વિચાર કરવા લાગ્યા, એમને તો કદાચ વાસુકી ગમતું હોય અને વરદાનમાં મને વાસુકી જ આપી દે કે દે મન તો આ નાગ સારું લાગે, નરસિંહ લઈ જા નાગને। તો નરસિંહ કહેવા લાગ્યા, તો આપણે લોચું થઈ જશે કે મહાદેવ તમને જે બહારથી ગમતું હોય એ નહીં, તમને જે ભીતરથી ગમતું હોય એ વસ્તુ તમે મને આપો। ત્યારે મહાદેવ કહેવા લાગ્યા, ભીતરથી તો મને એક જ વાત ગમે છે અને એ નરસિંહ મહેતા એમના જ દર્શન આજે હું તમને કરાવીશ। ત્યારે મહાદેવ નરસિંહ મહેતાને લઈને જૂનાગઢથી સીધા વૃંદાવન ધામ ગયા અને વૃંદાવન ધામમાં શ્રી શ્યામના રાસના દર્શન મહાદેવ નરસિંહ મહેતાને કરાવ્યા। કારણ કે વૃંદાવન તો એવું ધામ છે, ત્યાં તો આજે પણ નિત્ય ભગવાનનો રાસ થાય છે। આ રાસની ઘટના કોઈ વર્ષો પહેલા દ્વાપર યુગની નથી, એ આજે પણ એવી જ રીતે થાય છે વૃંદાવન ધામમાં। તો વૃંદાવન ધામમાં રાસના દર્શન કરાવવા લઈ ગયા। મહાદેવ અને નરસિંહ મહેતા બંને ભગવાનના રાસના દર્શન કરી રહ્યા છે। હવે ત્યાંથી પાછા આવવાનું કોઈનું મન નહીં, આટલું સરસ રાસ ચાલી રહ્યો છે, પાછા કઈ રીતે આવે? પણ મહાદેવને એવું લાગે કદાચ નરસિંહને મોડું થઈ રહ્યું હોય, નરસિંહને એવું લાગે કે મહાદેવ મારા માટે થોડી નવરા છે, એમને ઘણા કામો છે। તો બંને એકબીજા સામે જોઈ રહ્યા છે, ચાલવાનું અભિનય કરી રહ્યા છે કે હા રાસ જોઈ લીધો, હવે આપણે જઈએ, પણ અંદરથી કોઈની જવાની ઈચ્છા નથી। અને ભક્તિ તો એ જ કહેવાય। આજે આપ સૌ આટલા પ્રેમથી સાંભળી રહ્યા છો અને ખરેખર લાગણી સાથે ભગવાનની કથા સાંભળીએ તો જે નરસિંહ મહેતા સાથે મહાદેવ સાથે થઈ રહ્યો છે એ આપણા સાથે પણ થવાનું જ છે। અને બધાના મનથી એક જ વાત નરસિંહ મહેતા મહાદેવના મનથી નીકળી રહી છે, એ જ તમારા મનથી નીકળશે કે ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો, ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો, ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો, ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો, ઘેર જાવું ગમતું નથી। એ મારા માથે છે પાણીડાની હેળ રે, ઘેર જાવું ગમતું નથી, અમારા માથે છે યમુનાજીની હેળ
ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાછડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી. શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી અમે શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી અમે શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી અમે શું કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી પછી જોજો માખણિયાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો માખણિયાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી. જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી.
રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી. અમારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી, મારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેર જાવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. હજી તો 6 દિવસ પડ્યા છે, આજે તો ગરબા કરીને આયા યાત્રામાં. આ પેલું પિક્ચરનું ટીઝર હતું, હજી ટ્રેલર આવશે, પછી પિક્ચર આવશે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી હો. તો મહાદેવ જ્યારે કૃપા કરે ત્યારે લાલજીની ભક્તિનું વર ભગવાન આપે છે. લાલજી જ્યારે કૃપા કરે તો મહાદેવના ચરણોમાં એ રતિ આપે છે. એમ બંને એકબીજાના પૂરક કહેવામાં આવે છે. એટલા માટે આ પ્રથમ શ્લોકમાં સત્ય ચિત્ત આનંદ રૂપાય ભગવાનનું આ સ્વરૂપ કહેવામાં આવ્યું. ભગવાન જ્યારે રામ રૂપમાં પણ ના હોય, જ્યારે કૃષ્ણ રૂપમાં પણ ના હોય, જ્યારે શિવ રૂપમાં પણ ના હોય, જ્યારે અંબાજીના રૂપમાં પણ ના હોય, ત્યારે પણ ભગવાનનું એક રૂપ છે જેમનું નામ છે સચ્ચિદાનંદ રૂપાય. સત જે પહેલા પણ હતો, મધ્યમાં પણ છે અને અંતે છેલ્લે પણ રહેશે, એમને સત કહેવામાં આવ્યું છે. આ સતથી જ આપણું સનાતન ધર્મ પ્રકાશમાં આવ્યું, જેમનું ન કોઈ આદિ છે, ને કોઈ અંત છે, ને કોઈ મધ્ય છે. ચિત્ત સ્વરૂપ, ચિત્ત એટલે પ્રકાશ સ્વરૂપ પણ કહેવામાં આવ્યું. સંતો આમ કહે છે કે પ્રકાશ એ જ એકમાત્ર સત્ય છે. પ્રકાશ અને અંધારું બે વસ્તુ હોય ને. સંતો આમ કહે છે કે અંધારાનું પોતામાં કોઈ અસ્તિત્વ છે જ નથી. ગમે તેટલું અંધારું હોય, આપણે એક ચિનગારી પણ ત્યાં પ્રગટ કરીએ એટલે બધું અંધારું ત્યાંથી જતું રહે. એટલે જે પ્રકાશનો અભાવ છે એમનું જ નામ અંધકાર છે. તો મૂળમાં આખી સૃષ્ટિમાં કેવલ પ્રકાશ છે, એમને ભગવાનનું ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યું. એકવાર આ તેરો ગયો બ્રહ્માજી પાસે, કહેવા લાગ્યું કે આ સૂરજ ભગવાન મને ક્યાં ટકવા નથી દેતા. જ્યાં હું જાઉં, ભારતમાં જાઉં ત્યાં સૂર્ય ઉદય થઈ જાય, અમેરિકામાં જાઉં પાછું ત્યાં સૂર્ય ઉદય થઈ જાય. આ સૂરજના લીધે હું ક્યાં રહી નથી શકતો. બ્રહ્માજીએ સૂરજને બોલાવ્યું, કહેવા લાગ્યું સૂર્યદેવ આ તો ખોટી વાત છે, આ સંસાર બધા માટે બનાવવામાં આવ્યો, તો અંધારાને પણ તમે ક્યાં તો રહેવા દો. સૂર્ય ભગવાન અચંબિત થયા કે આ અંધારું એટલે શું, મને ખબર જ નહીં, કારણ આજ સુધી મેં જોયું જ નહીં. સૂર્યનારાયણ બીજાનું અંધારું મટાડી દે તો એ અંધારું ક્યાંથી જોયું? આજ સુધી અંધારું જોયું જ નહીં. તો બ્રહ્માજી એકવાર અંધારાને તમે મારી સામે લઈને ઊભો કરી દો, ત્યારે અમે વાત કરીએ. એ દિવસથી બ્રહ્માજી અંધારાને શોધી રહ્યા છે, કોઈ દિવસ આવતું જ નથી સૂર્યની સામે. તો પ્રકાશનો અભાવ, એમનું જ નામ અંધારું કહેવામાં આવ્યું. આ પ્રકાશ રૂપ ચિત્ત સ્વરૂપ ભગવાન છે. અથવા તો ચિત્ત એટલે ચૈતન્યતા, ચૈતન્યતા એટલે પ્રાણ. આપણા ભીતર જે પ્રાણ શક્તિ છે એમને જ ભગવાનનું ચિત્ત સ્વરૂપ કહેવામાં આવ્યું. જ્યાં સુધી ભગવાન અંદર છે ત્યાં સુધી આપણે કામ કરી રહ્યા છે. ભગવાન નીકળી જશે તો આપણે કંઈ ના કરી શકીએ. એકવાર લક્ષ્મીજી અને નારાયણજીની આમ જ બહેસ થઈ. લક્ષ્મીજી કહેવા લાગ્યા, સંસારના લોકો નારાયણ તમારા કરતા વધારે મને પ્રેમ કરે છે. નારાયણ કહેવા લાગ્યા, તો આપણે પરીક્ષણ કરવું પડશે. તો લક્ષ્મી નારાયણ બંને આયા એક જગ્યાથી કોઈની અંતિમ યાત્રા, રામ બોલો હોય રામ,
રામ રામ સત્ય અંતિમ યાત્રા જઈ રહી હતી. લક્ષ્મીજી ત્યાં વર્ષા કરવા લાગ્યા, પૈસાની વરસાદ કરી. તો જેટલા લોકો હતા બધા અત્યાર સુધી તો રડી રહ્યા હતા, જેમ પૈસા જોયા બધા પૈસા લેવા માટે દોડવા લાગ્યા. और तो और જે ચાર ગાંડા ઉપર અર્થી હતી એ લોકો અર્થીને પટકીને અને પૈસા ઉઠાવવા માટે દોડવા લાગ્યા. લક્ષ્મીજી હસવા લાગી, મુસ્કુરાવા લાગી. નારાયણ પૂછવા લાગ્યા, લક્ષ્મી કેમ હસી રહી છે? કે જોયું નહીં, મેં તમને કીધું ને સંસારના લોકો મારાથી પ્રેમ કરે, જો બધા પૈસા માટે કેમ દોડી રહ્યા છે. હવે નારાયણ મુસ્કુરાવા લાગ્યા. લક્ષ્મી કહેવા લાગી, તમે કેમ મુસ્કુરાવી રહ્યા છો? લક્ષ્મી, તું હજી ધ્યાનથી જોઈ નથી. તું જો હજી પણ એક માણસ છે જે તમારે પાછળ નથી દોડી રહ્યો. એ કોણ છે ભગવાન? બોલે જે અર્થી ઉપર બતાવેલું છે. લક્ષ્મી કહે તો મરી ગયો. નારાયણ કહેવા લાગ્યા, મરવાનો અર્થ એ છે કે એમાંથી હું નીકળી ગયો. જેમાંથી હું નીકળી જાઉં, આ બધા તમારી પાછળ દોડી રહ્યા છે એટલે હું દોડી રહ્યો છું, કારણ બધાની અંદર હું છું. મારી પત્ની છે લક્ષ્મી, એટલે હું પાછળ દોડી રહ્યો છું. જેમાંથી હું નીકળી ગયો એ તમારે તરફ જોઈ પણ ના શકે. તો આવી રીતે આપણા અંદર એ જે પ્રાણ છે એમને ચૈતન્યતા, એમને ચિત્ત કહેવામાં આવ્યું. ભગવાનનું બીજું સ્વરૂપ છે. ત્રીજું સ્વરૂપ છે સત્ય ચિત્ત આનંદ. ભગવાન એ આનંદ સ્વરૂપ છે. આપણે સૌ ભગવાનના અંશ છીએ. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહેજ સુખ રાશિ. ભગવાનના અંશ છીએ એટલે આપણે પણ સુખની રાશિ કહેવામાં આવ્યું. સ્વામીજી મહારાજ કે જેટલા જીવ છે બધા સુખના ભંડાર છે. તો મહારાજ સુખ આજ સુધી દેખાયું નથી. કોઈ સુખનું ભંડાર હોય તો એમાં થોડુંક તો સુખ દેખાવું જોઈએ, નહીં તો બધા દુઃખી છે. સુખ દેખાતું કેમ નથી? એમનું કારણ છે કે સુખ એટલા માટે નથી દેખાતું. ગોસ્વામીએ લખ્યું, પરાધીન સપને સુખ નહીં. જે બીજાના અધીન છે એમને સપનામાં પણ સુખ ના મળી શકે. આપણે જો આપણે તો બધા એકબીજાને અધીન છીએ, ચાહે રિશ્તામાં હો, પતિ પત્ની, માતા પિતા, સંતાન, સાસ બહુ, બધા એકબીજાના અધીન છે. એકબીજાની સાથે જીવવાની આપણને ટેવ છે. તો ગોસ્વામીજી કે જે પરાધીન હોય એમને કોઈ દિવસ સુખની પ્રાપ્તિ ના થઈ શકે. બીજું, આપણે જે અપેક્ષાઓ રાખતા હોઈએ, આશાઓ રાખતા હોઈએ, ભાગવતજીનું સૂત્ર છે મારા વાલા, આશા હિ પરમમ દુઃખમ. ભાગવતજી કહે છે આશા એ જ આપણા દુઃખનું કારણ. આશા બેન કોઈ છે? એમની વાત નથી કરી. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ હિ પરમમ સુખમ. બીજાથી આશા ના રાખીએ, અપેક્ષા ન રાખીએ તો જ આપણે સુખી બની શકીએ છીએ. તમારા આશાઓ રાખવી બંધ કરી દઈએ, ના જ કરી શકીએ. આશાઓ રાખવી બંધ કરી દઈશું તો આપણે જીવી જ ના શકીએ. તો આશા તો રાખવી પડશે. પણ આજ સુધી જે આશા આપણે સંસાર સાથે રાખી રહ્યા હતા, હવે એ જ આશા એક રામજી સે दूजी आशा छोड़ दे, नाता एक रामजी से दूजा नाता तोड़ दे. आशा एक रामजी से दूजी आशा छोड़ दे, नाता एक रामजी से दूजा नाता तोड़ दे. सीताराम 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 कहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए, ताहि विधि रहिए. तो एक आश आपने भगवान સાથે હોવું જોઈએ. ભગવાન સિવાય બીજાથી આશાઓ રાખીશું તો એ લોકો આપણી આશાઓની પૂર્તિ પણ ના કરી શકીએ અને આપણે ગયા પછી આપણે વાતો પણ બનાવશે બીજા સાથે કે જો પેલો ભાઈ આવ્યો હતો મારા સામે લડવા લાગ્યો, કંઈક 20,000 હોય તો ભાઈ આ અમારા સમસ્યા છે, તો સહાયતા પણ ના કરે ને પાછળથી વાતો પણ બનાવે. આ સંસારની રીત છે. એટલે આશા એક ભગવાનથી આપણે રાખવી જોઈએ. કારણ કે દાતા એક રામ, ભિખારી સારી દુનિયા, રામ એક દેવતા, પૂજારી સારી દુનિયા. અકબર પાસે એક ગયા આપણા હિન્દુ સંત ફકીર. અકબર એ વખતે નમાઝ વાંચી રહ્યો હતો ત્યારે એ સંત થોડીક વાર રાહ જોઈ પછી જવા લાગ્યા. અકબરને ખબર તો પડી ગઈ કોઈ સાધુ સંત આવીને રહ્યા, તો એ પાછળ એમને દોડવા લાગ્યા.
કે મહારાજ તમે આમ ના વિચારતા, હું મુસ્લિમ છું, તમે હિન્દુ છો, તો તમને નિરાશ નહીંથી મોકલીશું, તમને જે જરૂર છે મારાથી માંગી લો. સાધુ કહેવા લાગ્યો, આવ્યો તો માંગવા માટે કે તમે મોટા શહેનશાહ છો, પણ અહીં આવીને ખબર પડી કે તમે તો જાતે માંગી રહ્યા છો. કારણ નમાજ આપણે પઢીએ ત્યારે હાથ આમ રાખતા હોઈએ લોકો. તો સાધુ કહેવા લાગ્યા, તમને મોટો રાજા માનીને તમારાથી માંગવા આવ્યું, અહીંયા આવીને જોયું તમે તો જાતે હાથ ફેલાવીને ભિક્ષા માંગી રહ્યા છો, તો મારે આમ વાયા વાયા ભરીને કેમ આવું છે? ઉપરવાળો તમને આપે, તમે મને આપો, એમના કરતા હું ડાયરેક્ટ ના માંગી લઉં. એટલા માટે આપવા વાળું એ કેવલ એક ભગવાન છે. એમના સાથે આપણે વિશ્વાસ સાથે આગળ વધવું પડે. કારણ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભગવાન એ વિશ્વાસ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. વિશ્વાસની પૂજા આપણે કરવા જઈએ તો વિશ્વાસ સાથે જ આપણને કરવી પડે, તો જ આપણને એનો લાભ પ્રાપ્ત થાય. કારણ શાસ્ત્રોની ના વચન છે, દેવમ ભૂતવા દેવમ ભજે. તમે દેવ બનીને દેવતાની પૂજા કરો તો જ તમારી પૂજા સફળ થાય. એટલે વિશ્વાસની પૂજા કરવા જઈએ તો વિશ્વાસ સાથે જ આપણને પૂજા ભગવાનની કરવી જોઈએ. બીજું કારણ પૂજ્યપાદ પ્રાતસ્મન્ય શ્રી ડોંગરેજી મહારાજ પોતાની ભાગવતમાં કહેતા હતા કે આનંદ જે આપણને અખંડ બનાવવું છે, આનંદ અખંડ કેવલ ભગવત સાક્ષાત્કારથી જ પૂર્ણ થાય. ભગવાનના દર્શન વગેરે આપણો આનંદ કોઈ દિવસ અખંડ ના બની શકે. ભગવાનના દર્શનના 3 રસ્તા ડોંગરેજી મહારાજ પોતાની ભાગવતમાં, દરેક ભાગવતમાં કહેતા હતા કે ભગવાનના 3 રીતથી આપણને દર્શન થાય. પહેલા કે સ્વપ્નમાં ભગવાનનું દર્શન થયું. આમ તો કહેવામાં આવ્યું, સપને હોય ભિખારી ત્રિપુર રંક નાક પતિ હોય, જાગે લાભ ન હાનિ કછુ જીવી પ્રપંચ જે જોઈ. સપનામાં કોઈ ભિખારી રાજા બની જાય અને કોઈ રાજા ભિખારી બની જાય તો ઊંઘથી ઉઠ્યા પછી રાજાને કોઈ હાનિ નથી થવાની, ભિખારીને કોઈ લાભ નથી થવાનો. સપનાની વાત સપનામાં જ જતી રહેવાની, રાત ગઈ બાદ ગઈ, કઈ હાથ નથી આવવાનો. કારણ સ્વપ્નને જંજાળ કહેવામાં આવ્યું છે, એનો કોઈ અર્થ ના હોય. છતાં પણ સંતો આમ કહે છે કે સ્વપ્નમાં ભગવાનના દર્શન હોય, સ્વપ્નમાં સંતોના દર્શન હોય, સ્વપ્નમાં પોતાના ગુરુદેવ ભગવાનના દર્શન હોય, તો આ બધા સ્વપ્નને સાચું સમજવું જોઈએ. આ ખૂબ જ આપણા ઉપર કૃપા થઈ. પહેલું દર્શન ભગવાનનું સ્વપ્ન દર્શન. બીજું દર્શન ભગવાનનું મંદિરમાં દર્શન. મંદિરમાં આપણે જઈએ, ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરીએ, આ પણ ભગવાનનું દર્શન. ત્રીજું જે ભગવાનનું દર્શન છે એમને કહેવામાં આવ્યું અપરોક્ષ દર્શન. અપરોક્ષ દર્શન સરળ ભાષામાં કહું તો સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આખા સંસારને ભગવાનનું રૂપ માણીને આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ, નમીએ, એમને ભગવાનનું અપરોક્ષ દર્શન કહેવામાં આવ્યું છે. તો આ અપરોક્ષ દર્શન જ્યારે કોઈને પ્રાપ્ત થાય ત્યારે એમનો આનંદ અખંડ બની જાય છે. એમના આનંદને પછી કોઈ ભંગ નથી કરી શકતો. મહારાષ્ટ્રમાં એક સંત થયા, નામ તમે સાંભળ્યું છે, નામદેવજી મહારાજ. આપણા પંઢરપુરમાં જે લાલાનું મંદિર છે વિઠ્ઠલનાથનું, તો એ ગામના પંઢરપુરના નામદેવજી મહારાજ. આ કલિયુગમાં પંઢરપુરીનાથ ઘણા બધા લોકોને દર્શન, એ સમય દરમિયાન જેટલા સંતો મહારાષ્ટ્રમાં થયા હતા, નામદેવજી, જ્ઞાનદેવજી, તુકારામજી, જનાબાઈ, જેટલા સંતો થયા, ભગવાને એકદમ આમ લાઈનમાં ઊભા કરીને એક-એકને દર્શન આપ્યા પંઢરપુરમાં. પંઢરપુર અને જગન્નાથ એ 2 ઠાકુર એવા છે જે આમ ગણી ના શકે આટલા લોકોને આ કલિયુગમાં દર્શન આપ્યા છે. તો નામદેવજીને ભગવાનના દર્શન દરરોજ થાય. નામદેવજી દૂધનો 1 ગ્લાસ ભરીને ભગવાનને ભોગ લગાડે, અડધો ગિલાસ ભગવાન પીએ છે, અડધો ગિલાસ પોતાના હાથે નામદેવજીને પીવડાવે છે. આ નાનપણથી આખા ગામને ખબર કે આ નામદેવ સાથે ભગવાન વાતો કરે છે. એક દિવસની વાત છે, સંતોની સભામાં નામદેવજી બેઠા હતા. ગોરા કુમાર નામના પણ એક સંત હતા. કુમાર ઘડાનું જે કામ કરે, ઘડાને જ્યારે કુમાર જોવે છે કે આ ઘડું સારી રીતે બન્યું નથી બન્યું, ત્યારે ઘડાને આમ ચારે બાજુ આમ કરે છે. તો એમને ખબર પડે કે હજી કાચું જ રહી ગયું કે પકી ગયું છે, મીઠી એમ. તો કુમારની એવી ટેવ હોય
એટલે જેટલા સંતો બેઠા હતા બધાના માથા ઉપર આમ કરે, આ પાકું સંત છે, એમના ઉપર ભગવાનની ખૂબ જ કૃપા છે. એમની તો વાત જ મત પૂછો. આમ કરતા કરતા નામદેવજીના માથા ઉપર આમ થયું કે આ હજી કાચું ગળું છે, એમની ભક્તિ હજી પાકી નથી. નામદેવ જ્યારે સાંભળ્યું તો એમને બહુ ખોટું લાગ્યું કે આખા ગામને ખબર ભગવાન રોજે રોજ મને દર્શન આપે અને આ ગોરા કુમારે કહી રહ્યો છે કે મારી ભક્તિ હજી પૂર્ણ નથી થઈ. દોડીને વિઠ્ઠલનાથના મંદિરમાં ગયો, વિઠ્ઠલને પૂછવા લાગ્યા કે મને ગોરા કુમારે આમ કીધું. ભગવાન કહેવા લાગ્યા હવે એ પણ સંત છે, એ કીધું છે તો કંઈક તો વાત હશે. તો એ કામ કર નામદેવ, અમુક ગામની બહાર એક જંગલમાં એક મંદિર છે મહાદેવનું, ત્યાં તમને વિનોબા નામના એક સંત મળશે. એ જે તમને કહે તો આ રીતે તમારે ચાલવું પડશે. નામદેવજી ગયા, બપોરનો સમય હતો, વિનોબાજી ઊંઘી ગયા અને શિવલિંગ હતું સામે. શિવલિંગ ઉપર એક પગ આમ મૂક્યું, બીજું પગ આમ મૂક્યું અને આરામથી સૂતા હતા. નામદેવજી જ્યારે જોયું કે આ કયા સંત છે, ભગવાન કોના પાસે મોકલ્યું? અરે ભાઈ, નાનો માણસ પણ અમારા ધર્મનો જાણે કે આ ભગવાન છે અને આ શિવલિંગ ઉપર આમ પગ મૂકીને બેઠા છે, મને શું ધર્મ શીખવાડે છે? એમને ઉઠાડવા લાગ્યા, હો વિનોબાજી ઉઠો, તમારા પગ નીચે કરો, ભગવાન ઉપર મૂક્યા છે. વિનોબાજી કહેવા લાગ્યા હું બહુ થાકેલો છું, તમારે એવું છે કે તમારા ભગવાન છે તો તમે મારા પગ સાઈડમાં કરી દો. નામદેવજી વિનોબાજીના પગ લઈને આમ બીજી બાજુ ફેરવીને આમ નીચે મૂકવા લાગ્યા કે ત્યાં શિવલિંગ પ્રગટ થઈ ગઈ. પાછું ત્રીજી બાજુ કર્યું શિવલિંગ. આમ કરતા કરતા આખા મંદિરમાં શિવલિંગ પ્રગટ થઈ ગયા. હવે વિનોબાજી કહેવા લાગ્યા નામદેવ, હવે તો અર્થ સમજ્યું કે તમારી ભક્તિ પૂર્ણ નથી થઈ. કારણ કે તમને ભગવાનના દર્શન થાય પણ હજી પણ તમારા ભગવાન તમારા માટે મંદિરમાં જ બિરાજેલા છે. તમે મંદિરમાં જાઓ ત્યારે તમને ભગવાનના દર્શન થાય. જ્યારે ભગવાન કણકણમાં દેખાવા લાગશે ત્યારે સમજો કે તમારી ભક્તિ એ પૂર્ણ થઈ ગઈ. એ દિવસથી નામદેવજી આ વાતની ગાંઠ બાંધી લીધી અને મનમાં વિચારવા લાગ્યા કે બધા ભગવાનના રૂપ છે. એક દિવસની વાત, રોટલી બનાવી રહ્યા છે, એક કૂતરો આવ્યો, રોટલી લઈને જવા લાગ્યો. આપણામાંથી કોઈ હોય તો જે હાથમાં આવે આ કૂતરા ઉપર આપણે કદાચ મારી દઈએ કે ભાઈ ભગવાન માટે રોટલી બનાવી રહ્યા છે, કૂતરો મોઢો મારી ગયો. પણ નામદેવજી આમ નથી કર્યું. નામદેવજી ઘીની વાટકી લીધી, કહેવા લાગ્યા હે ઠાકોરજી, આ રોટલી તમારા માટે જ તો બનાવી રહ્યો છું, પછી તમે રૂખી રોટલી શું કામ ખાઓ છો? નામદેવને પતાઈ રોટી કુત્તે ને ઉઠાઈ, નામદેવને પતાઈ રોટી કુત્તે ને ઉઠાઈ, પીછે ભીખા કટોરા लिए जा रहे, पीछे भीखा कटोरा लिए जा रहे, बोले रोटी तो ना खाओ, थोड़ा घी तो लगाओ, बोले रोटी तो ना खाओ, थोड़ा घी तो लगाओ, प्रभु मुझसे क्यों मुख को छुपा रहे, प्रभु मुझसे क्यों मुख को छुपा रहे, तेरा मेरा एक नूर फिर काहे को हुजूर, तेरा मेरा एक नूर फिर काहे को हुजूर, तूने शक्ल बनाई है स्वान की, मुझे ओढ़नी ओढ़ाई इंसान की, अकड़ कड़ में है नबी भगवान की, किसी सूझ वाली आंख ने पहचान की, किसी सूझ वाली आंख ने पहचान. નામદેવજી કૂતરામાં પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે. એક દિવસ નામદેવજીની કુટિયામાં આગ લાગી ગઈ. ત્યારે નામદેવજીને એવું લાગ્યું કે આજે ભગવાન અગ્નિના રૂપમાં આવ્યા છે, અગ્નિ નારાયણ. તો નામદેવજીને એવું લાગ્યું મારો ખાટ તો બહાર પડી છે, કેટલું બધું સામાન બહાર પડ્યું છે, ભગવાન અગ્નિના રૂપમાં ભોગ લગાવવા આવ્યા, કદાચ ભૂખ્યા ન જતા રહે, એટલે પોતાનું બહાર જે સામાન હતું એ જ અંદર, ભગવાન આ ખાટ બહાર રહી ગઈ, આ લઈ લો, આમ કરીને કુટિયામાં આગમાં ફેંકી દીધી. હવે જે લોકો આગ બુઝાવવા માટે આવે એમને લાગ્યું પાગલ થઈ ગયું, તો આવા માણસનું શું આપણે રક્ષણ કરવું? બધા જતા રહ્યા અને આખી કુટિયામાં સામાનમાં આગ લાગી ગઈ. લક્ષ્મીજી નારાયણને કહેવા લાગ્યા તમારામાં કેટલું માને છે, બધું આગ લાગી તો એ તમારો રૂપ સમજીને બધું ભેટ આપી રહ્યો છે.
કંઈક કરવું જોઈએ. તો રાત્રે ખાતીનો વેશ ધારણ કરીને લક્ષ્મીનારાયણ આવ્યા. નામદેવની આખી કુટિયા રાતે તૈયાર કરી. સવારે લોકો જોવા આવ્યા, મને રાત્રે બધું પડી ગયું હતું, આ ક્યાંથી આવ્યો? ત્યાં એક કાર્પેન્ટર આવ્યો હતા, ઓળખાણમાં છે. બોલે હા કેમ? બોલે અમારે જ આવું કામ કરાવવું છે. કેટલા પૈસા લે છે? નામદેવજી કહેવા લાગ્યા પૈસા નથી લેતો, એમની એક જ શરત છે. શું? બોલે પહેલા જાતે તમારે તમારું ઘેર તમારી કુટિયા બાળવી પડશે, તો જ એ કામ કરવા માટે આવે. ભગવાનની નજર આવા નામદેવજી જે કણકણમાં ભગવાનના દર્શન કરવા લાગ્યા. આવી રીતે જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણો આનંદ એ અખંડ બને છે. તો સચ્ચિદ આનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે, જે વિશ્વના નિર્માણ, વિશ્વનું પાલન અને સંહારના હેતુ છે આવા ભગવાન. તાપત્રય વિનાશાય, જે ત્રણ તાપનો દૈહિક, દૈવિક, ભૌતિક તાપા, રામ રાજ કચ્છ કાહુન વ્યાપા, ત્રણ તાપોના નાશ કરનારા. તાપ કોને કહેવાય? જે આપણા પાપનું ફળ છે એમને જ તાપ કહેવામાં આવે છે. આપણે સાંભળીએ છીએ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મમ શુભાશુભમ. આપણે સારું કામ કરીએ, ખોટું કામ કરીએ, એમનું ફળ આપણને ભોગવવું જ પડશે. પણ અહીં લખ્યું છે તાપ નિવાસા, તાપત્રય વિનાશાય, પાપના ફળને પણ ભગવાન નાશ કરી દે. જે કોઈ સાચી શરણાગતિ લઈને ભગવાનની શરણમાં જાય, પ્રાયશ્ચિત કરે કે મારાથી આટલા પાપ બન્યા, પણ હવે આગળથી હું કંઈ ખોટું કામ ન કરું, હે કનૈયા તમારી શરણમાં છું, તો ભગવાન પાપના ફળનો પણ નાશ કરી દે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમય. અહીં જો આમ નથી લખ્યું અહેમ નુમય. સંસ્કૃતમાં અહમ એટલે મેં, હું, વયમ એટલે અમે બધા. તો વ્યાસજી મહારાજ લખી રહ્યા છે તો આમ લખી શકતા કે હું ભગવાનને પ્રણામ કરી રહ્યો છું, હું નમી રહ્યો છું. પણ આપણી સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ મારો પરિવાર છે. તો વ્યાસજી મહારાજ આપણે સૌ તરફથી પણ કહી દીધું વયમનુમય, અમે બધા ભગવાન કૃષ્ણને નમી રહ્યા છીએ. અને નમનનો અર્થ શું થાય? ન મે ઇતિ નમન, હું કંઈ નથી, આ ભાવને નમન કહેવામાં આવે. તો જ્યારે આપણે ભગવાનને, આપણા શ્રેષ્ઠને, માતાને, પિતાને, ગુરુજનોને નમી રહ્યા છે, એમનો અર્થ છે કે આપણે આપણા અહંકારનો નાશ કરી રહ્યા છે. એમનો અર્થ છે કે આપણે બોલ્યા વગર કહી રહ્યા છે મમ્મી, પપ્પા, ગુરુજી તમારા આગળ અમે કંઈ નથી. આ નમનનું સાચું અર્થ છે. તો જ્યારે આપણે નમન પણ કરીએ અને નમન કરતા કરતા બહાર જતી વખતે માતા પિતાને પગે લાગી રહ્યા છે અને કોઈ વાત ઉપર ટોકી રહ્યા છે કે હાજે વહેલો આવી જઈએ, અને આપણને આમ પગે લાગતા ગુસ્સો આપણે એમના ઉપર કાઢી રહ્યા છે, શું જતા રહે, બહુ રોકટોક કરે છે. બીજા બધાના તો આમ નથી કહેતા તમારા જેવું શું છે. તો આ નમનનો કોઈ અર્થ નથી. આવા પગે આપણે લાગ્યા ન લાગ્યા એનો કોઈ અર્થ નથી. નમન એમને જ કહેવાય છે પોતાના અભિમાનનો નાશ કરીને નમતું હોય. પહેલું શ્લોક ભાગવતીના મંગલાચરણનું આ. એમના પછી સૌનકાદિક ઋષિઓનો 88,000નો નૈમિષારણ્ય ચક્રતીર્થ એમને કહેવામાં આવે છે. ભગવાન શ્રી સૂતજી સાથે એમનું મિલાન થયું. મળ્યા તો પ્રણામ કરવા લાગ્યા સૂતજી મહારાજને. હે સૂત મહાપ્રાજ્ઞ, અમે તમને નમન કરીએ છીએ. સૂતજી મહારાજ કહેવા લાગ્યા તમે બધા ઋષિ છો, તમે મને કેમ પ્રણામ કરી રહ્યા છો? તમારે પ્રણામ ના કરવું જોઈએ. ઋષિઓ કહેવા લાગ્યા કે અમે તમને પ્રણામ કરી રહ્યા છે કારણ કે ધન વૃદ્ધા, બલ વૃદ્ધા, આયુ વૃદ્ધાસ્તથેવ ચ. આ જગતમાં કોઈ પૈસામાં મોટું હોય, કોઈ બળમાં મોટું હોય, કોઈ આયુમાં મોટું હોય, આ બધાને આપણે નમન કરીએ છીએ. પણ આ બધા કરતા જે સૌથી મોટું હોય એ છે જ્ઞાન વૃદ્ધાસ, જે જ્ઞાનમાં સૌથી મોટું હોય. એટલા માટે સૂતજી મહારાજ તમે જ્ઞાનમાં અમારા કરતા મોટા છો, તો અમે તમને પ્રણામ કરી રહ્યા છે. તમે અમારો પ્રણામ સ્વીકારો અને કોઈ આવું ગ્રંથ અમને તમે સંભળાવો જેમાં જ્ઞાન પણ હોય, જેમાં ભક્તિ પણ હોય, જેમાં વૈરાગ્ય પણ હોય, જે ત્રિવેણી સંગમ હોય, આવી દિવ્ય કથા તમે અમને સંભળાવો. ત્યારે આ ભાગવતજીની કથાનો પ્રાદુર્ભાવ થાય છે.
સૌથી પહેલા શ્રી ગણેશજી મહારાજનું સ્મરણ કરે અને ભાગવત કઈ રીતે વ્યાસજી મહારાજ લખી એ બતાવે છે. વ્યાસજી મહારાજ 17 પુરાણો એમના પહેલા લખ્યા. 18મી પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ કહેવામાં આવ્યું. આટલી બધી પુરાણો લખી છતાં પણ વ્યાસજીના મનમાં કોઈ સંતોષ નથી કે જે હું લખવા માંગી રહ્યો છું, જે આ સમાજને આપી માંગી રહ્યો છું, એ હજી સુધી નથી લખાયું મારાથી. અને અહીંથી જ તમે જો પોતાની જ્યારે આ કવિના દર્શન વ્યાસજીને થયા એમનું લીધે આપણને આ ભાગવત કથા પ્રાપ્ત થઈ. એનાથી એક વાત બીજી ખબર પડે. એક સંત તો આમ પણ લખ્યું કે કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપનો દોષ. ભગવાનની કૃપા આપણા ઉપર ખરેખર થઈ ગઈ છે કઈ રીતે ખબર પડે કે જ્યારે પોતાનું દોષ દર્શન કરવા લાગે, જ્યારે આપણને એવું લાગવા લાગે કે હું બહુ પાપી માણસ છું, ના આ હું ખરેખર ગલત કર્યું, મારા ભાઈઓ મારા સાથે એટલું પ્રેમ કર્યું અને એ થોડાક બાર ગામ ફરવા શું ગયા, હું કાગળોમાં ફેરફાર કરીને એમની જમીન પણ મારા નામે કરી દીધી, હું તો બહુ ખોટું છું. જ્યારે પોતાની દોષના દર્શન થવા લાગે ત્યારે સમજી લો કે ભગવાનની કૃપા થવા લાગી. એટલે વ્યાસજી નિજ દર્શન દોષ દર્શન કર્યું ત્યારે નહીં તો એ કહેતા કે આટલી બધી પુરાણો લખી હવે ક્યાં જરૂર છે, પણ ના, એમને છતાં પણ કમીનો. અને આમ પણ કોઈ બીજો પણ આપણા દોષ બતાવતો હોય તો એનાથી બચવું ના જોઈએ. આપણે તો એ સંસ્કૃતિના છીએ જ્યાં કહેવામાં આવ્યું છે નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય રામા આંગન કુટી છવાય બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુહાય બિન પાની સાબુન બિના નિર્મલ કરે સુહાય. આપણે લખવામાં આવ્યું કે જે આપણે ચિંતા કરવા વાળું છે, આપણા પાસે થોડાક વધારે પૈસા હોય કે સગવડ હોય તો પોતાના ફ્લેટમાં એમને એક રૂમ આપવું જોઈએ કે ભાઈ તારા આજથી અહીંયા જ રહેવાનું છે. કારણ બિન પાણી સાબુન વિના નિર્મલ. શરીર સ્વચ્છ કરવું છે તો પાણી જોઈએ, સાબુ જોઈએ, સાબુથી કામ ના ચાલે, શેમ્પુ જોઈએ, શેમ્પુથી જ કામ ના ચાલે, કન્ડિશનર જોઈએ, બોડી લોશન જોઈએ, કેટલા બધા. પહેલા તો કોઈ ચીજની જરૂર નથી પડતી, હવે બધી વસ્તુ માર્કેટિંગ વાળા પોતાના પ્રોડક્ટ ચાલે એટલે નવી નવી વાતો લાગે. પહેલા લોકો સરસોનું તેલ એમાં થોડું મીઠું નાખીને કા પછી નીમના દાંતણથી મંજન કરતા હતા. ત્યારે કોલગેટ આવ્યું વર્ષો પહેલા. આ બધું ના ચાલે લોકલ કામ. આ જો અમારું ટૂથપેસ્ટ તમે જુઓ, આ આવ્યું વર્ષો સુધી ચાલ્યું લાગ્યું, હવે લોકો બોર થવા લાગ્યા, નવી નવી કંપનીઓ આવવા લાગી, એમાં ફેરબદલ કરીને હવે આટલા વર્ષોથી ફેરીને એમાં ડાયમંડ નાખ્યા, ખબર નહીં કે શું શું નાખ્યા. હવે પાછા એડ આવે શું તમારા ટૂથપેસ્ટમાં નમક છે? અને નમક અમારા રસોડામાં ઘણું બધું પડ્યું છે. આ મીઠું લેવા માટે તમારું ટૂથપેસ્ટ લેવાની શું જરૂર છે? બતાવો. નીમની પત્તીઓ, મીઠું, આ બધું હવે ટૂથપેસ્ટમાં નાખીએ. કારણ કે તો જ ચાલે જ્યારે આપણે કંઈક નવું વાપરીએ. તો આવી રીતે પહેલા સાબુ ચાલ્યા, પછી શેમ્પુ ચાલ્યા. શેમ્પુથી બધાના વાળ એકદમ સારા જ રહેતા હતા, પણ જ્યારથી કન્ડિશનર બહાર આવી ગયું ત્યારથી હવે શેમ્પુ પણ નુકસાન કરવા લાગ્યું. હવે જ્યાં સુધી કન્ડિશનર ના લગાડીએ ત્યાં સુધી શેમ્પુ સારા કામ ના આવે. તો તનને સાફ કરવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈએ, પણ આપણે નિંદા કરવા વાળો માણસ આપણને સાબુ પાણી વગેરે સ્વચ્છ કરી દે. દરરોજ આપણને કે તમારામાં બહુ ખોટી ટેવ છે. તો આ આપણા હાથમાં છે કે આપણે હવે શું કરવું છે. એ જે આપણને વાત બતાવી, આપણે ઈચ્છીએ તો આપણે બીજા દિવસે એમાં સુધાર કરી લઈએ કે આપણામાં ખોટી આદત બતાવી છે, હવેથી આપણે આ સુધારી લઈશું. બીજા દિવસે ફરી આપણામાં કોઈ કમી બતાવશે, તમારામાં બહુ કમી છે, આપણે ત્રીજા દિવસે એમને સુધારી લો. આમ દરરોજ સુધાર કરતા 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 એક દિવસ આવું આવશે જ્યારે આપણામાં કોઈ દોષ ના હોય, કોઈ કમી ના હોય. એટલા માટે નિંદા વાળાથી, કરવા વાળાથી આપણને આ શીખવું જોઈએ. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. વ્યાસજી મહારાજ ભાગવતની કથા લખવા માટે બેઠા. ગણેશજી મહારાજનું આહ્વાન કર્યું, ગણેશજીને બોલાવ્યા કે હું બોલું, તમે આ ભાગવતની કથા લખો.
ગણેશજી મહારાજ કહેવા લાગ્યા, હું કથા લખીશ પણ એક શરત, શું કે તમે વચ્ચે રોકાઈ જશો તો હું લખવાનો છોડી દઈશ, તમારે સતત બોલવું રહેતું પડશે તો હું લખતો રહીશ. ઠીક છે, લખવા લાગ્યા. હવે બોલનારો માણસ કેટલા સમય સુધી બોલે? માણસનું શરીર છે, ઘણી બધી મર્યાદાઓ છે એમની. શૌચ માટે જવું પડે, સ્નાન માટે જવું પડે, જમવા માટે જવું પડે. ગણેશજી તો ચાલુ ના ચાલુ જ. તો વ્યાસજી મહારાજ બુદ્ધિ લગાડી. દર 100 શ્લોકો પછી એક આવો કઠિન શ્લોક વ્યાસજી મૂકે કે ગણેશજી એ શ્લોકનો વિચાર કરે, એમનો અર્થ કરે. આટલામાં વ્યાસજી નાહી ધોઈને રસોડું બનાવીને જમીને પાછા આવીને બેસી જાય. કારણ કે ગણેશજી પણ અહીંયા એક શિક્ષા આપી રહ્યા છે. ગણેશજી કહે કે મારે લખવું હોય તો હું લખી દઉં, પણ હું બધાનો અર્થ કરીને જ લખું, વિચારીને જ લખું. તો ગણેશજી આપણને શિક્ષણ આપી રહ્યા છે કે આપણે જે કંઈ પણ કામ કરવું હોય સોચીને, સમજીને, વિચારીને જ કરવું જોઈએ. ગિરધર કવિ બહુ સારી પંક્તિઓ લખી કે બિના વિચારે જો કરે તો પાછે પછતાય, રામા ગોવાથી પછતાય. રામ બિગાડે આપણો ઓર જગ में होत हसाय. राम बिगाड़े आपनो जग में होत हसाय. जग में होत हसाय, चित में चिंता आय. रामा चित में चिंता आय. पान सम्मान राग रंग खावाय. पान सम्मान राग रंग खावाय. दुख डरे ना टारे, कहे गिरधर कविराय. दुख डरे ना टारे, कहे गिरधर कविराय. बिना विचारे जो करे सो पाछे पछताए. सोचा समझ्या वगैरह આપણે કોઈ કામ કરીએ તો આપણે પછતાવું પડે. કામ બિગાડે આપણો, જગ में होत हसाए. પોતાનું તો કામ બગડી ગયો, લોકો હસવા લાગ્યા કે જ્યારે તમારામાં અક્કલ નહીં તો તમે શું કામ આ કામ કરવા લાગ્યા. જેમ દાખલા તરીકે આપણે કોઈ નવું કામ કરવું છે, 5 લાખ 10 લાખ 20 લાખ મૂડી આપણી પાસે પડી છે. આપણે આમ કહ્યું કે અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો ચાલે છે, ખાવાનો પીવાનો ધંધો કરીએ તો સારું ચાલશે, તો આપણે આ કામ કરીએ. તો આપણે ખમણની દુકાન ખોલી, દાબેલી વડાપાવની દુકાન ખોલી, પણ ખાલી પૈસાથી ધંધો ના ચાલે, એમાં ઘણું બધું વિચારવું પડે. તમે ખમણ હાઉસ જઈને ખોલ્યા, પણ આ ખોલતા પહેલા આમ વિચાર્યું નહીં કે અહીંયા 15 વર્ષથી જલારામ ખમણ હાઉસ છે, બધા લોકો એમના દીવાના છે, તમારા ત્યાંથી ખમણ લેવા કોઈ ના આવે. અહીંયા કર્ણાવતી કચ્ચી દાબેલી વાળું છે, અહીંયા તમારા પાસે કોઈ ના આવે. અહીંયા જય ભવાની વડાપાવ છે, તમારી પાસે કોઈ ના આવે. બધું વિચારવું પડે સાહેબ. આમ ખોલી લઈએ થોડી હોય, કા પછી એકદમ ઠેઠ ગલીમાં જઈને સોસાયટીની નીચે ખોલી લઈએ તો પણ ના ચાલે. કારણ કે ત્યાં તો લોકો જમી જ રહ્યા છે બંને ટાઈમ બનાવીને. તમે ચાલુ રસ્તામાં ખોલો તો લોકો ઘરથી દૂર હોય ત્યારે ભૂખ લાગે, થોડી ઠંડી હોય, અને ત્યાં તમે તવા ઉપર તડકો મારો, એમની ખુશ્બુ એમના નાકમાં જાય ત્યારે એ તમારા દુકાન ઉપર નાસ્તો લેવા આવે. આ બધું એ વિચારવું પડે તો ધંધો ચાલે. આ બધું ના વિચારીએ તો આપણે મૂડી વ્યર્થ જતી રહી. ત્યારે લોકો કહેવા લાગે કે કામ કરવા પહેલા અમને કોઈને પૂછતા તો કદાચ અમે કોઈ રાય તમને આપતા. તો કામ બિગાડે આપણો, જગ में होत हसाए. जग में होत हसाए, चित्त में चिंता आए. જગતના લોકો જ્યારે હસવા લાગે, પાડોશી, રિશ્તેદાર, સગાવાળા, ત્યારે એમના વચ્ચે જવાનું આપણને સારું લાગવાનું બંધ થઈ જાય. આપણે વિચારીએ ક્યાં એમને વચ્ચે ગયા, બધું આ જૂની વાતો લઈને બેસી જશે, એટલે માણસ એકલું રહેવા લાગે. એકલું રહેવા લાગે તો ના ખાવા યોગ્ય વસ્તુ ખાવા લાગે, ના પીવા યોગ્ય વસ્તુ પીવા લાગે. ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર થઈ જાય. કોઈ સમયસર સંભાળવા વાળો મળી જાય તો ઠીક છે, નહીં તો આપણે દરરોજ દિવ્ય ભાસ્કરમાં સંદેશમાં આવે છે કે અમુક ભાઈને દેવું થઈ ગયું, આ થઈ ગયું, તો પંખાથી ફાંસી લગાવીને સીતારામ, પેલું સાબરમતી કૂદકો માર્યું, સીતારામ ગોવિંદાય નમો નમઃ. આ બધું સાંભળે છે ને.
તો ગિરધર કવિ કહે છે કે તમે આટલા બધા મુશ્કેલથી ગુજરો એમના પહેલા નાનું કામ કરવું કે જે કોઈ પણ કામ કરો તો વિચારી લો કે આ કામ આપણે કરવું જોઈએ ના કરવું જોઈએ, બધું વિચારીને કામ કરશો તો તમને કોઈ દિવસ પછતાવો ના પડે. તો ગણેશજી મહારાજ વિચારીને એક એક શ્લોકનો અર્થ કરે એટલામાં વ્યાસજી મહારાજ પાછા હરીને બેસી જાય છે. તો સૂતજી મહારાજ વ્યાસજીની આ કથા સૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્ય તીર્થમાં સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાતટ સુખતાલમાં સંભળાવી રહ્યા છે. હરિદ્વાર પાસે હરિદ્વાર પહેલા જ જો કે સુખતાલ આવી જાય છે મુઝફ્ફરપુરની આજુબાજુમાં, અને ત્રીજી બાજુ મૈત્રેયજી વિદુરજી મહારાજને આ ભાગવત કથા સંભળાવી રહ્યા છે. જેમાં આપણે વાત કરી કનૈયાનું રૂપ છે 12 સ્કંદ એમાં કહેવામાં આવ્યા. 12 સ્કંદ ભગવાનના 12 શ્રીઅંગો કહેવામાં આવ્યા છે. પહેલું અને બીજું સ્કંદ એ ભગવાનના ચરણ કહેવામાં આવ્યા છે. અને તમે જાણો છો ભગવાનના ચરણની કેટલી મહેતા હોય. ભક્ત જ્યારે સ્નાન ભગવાનને કરાવે ત્યારે એમના ચરણામૃતનું પાન કરતો હોય છે, કારણ ભગવાનના ચરણોની એ ખૂબ જ મહિમા કહેવામાં આવી. એટલા માટે ચરણામૃતની ખૂબ જ મહિમા છે. ચરણામૃત નિત્ય લેવાથી શું આપણને લાભ મળે? હવે તો જો કે મંદિરોમાં ઓછા મંદિરોમાં આ રીત રહી ગઈ છે ચરણામૃતની. પહેલા જૂના જમાનામાં તો પૂજારીજી પોતાના હાથે શ્લોક બોલીને 3 ચમચ એકવાર આમની 3 ચમચ ચરણામૃત આપતા અને આપણે લેતા હતા. હવે કોઈ ત્યાં દેખાતું નહીં. ત્યાં એક પડ્યું હોય લોટો, એમાંથી લોકો જાય 1 ચમચ આમ લીધી અને પછી સાકરિયા લીધા, જય સીતારામ, થઈ ગયો ચરણામૃત. આમ નહીં, ચરણામૃતનું વિધાન છે. ચરણામૃતથી 3 લાભ આપણને પ્રાપ્ત થાય કે અકાલ મૃત્યુ હરણમ. ચરણામૃતની જ્યારે પહેલી ચમચ આપણે લઈએ ત્યારે અકાલ મૃત્યુનો નાશ થાય. નિત્ય લેવાથી, એકવાર લેવાથી નિત્ય ચરણામૃતનું પાન કરવું જોઈએ. અકાલ મૃત્યુ એટલે આપણે બહાર નીકળ્યા, બાઇકથી એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટ થઈ ગયું, સર્પનો દંશ થઈ ગયો, આ બધાને અકાલ મૃત્યુ કહેવામાં આવે. તો અકાલ મૃત્યુ ના થાય. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. ચરણામૃતની બીજી ચમચ જ્યારે લઈએ તો ધીરે ધીરે આપણા શરીરના બધા જ રોગ એ નાશ થાય છે. વિષ્ણુ પાદોદકમ સેવ્યમ. ત્રીજી ચમચ પુનર્જન્મમ નવેદ્યતે. ત્રીજી ચમચ જ્યારે ચરણામૃત લઈએ ત્યારે આપણું પાછું આ ધરતી ઉપર જન્મ ના થાય. નહીં તો આ ચક્કર વારંવાર ચાલતું રહે છે. આદિગુરુ શંકરાચાર્યજી કહે કે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની ચક્રે શયનમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની ચક્રે શયનમ પ્રિય સંસારે કદ દુષતારે કૃપયા પારે પારિ પુરારે તુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોડ મને ગોવિંદમ ભજ ગોડ મને. વારંવાર સંસારમાં જન્મ, વારંવાર મૃત્યુ. સંસારમાં આપણો જન્મ થાય. જેમ માનવ દેહની, માણસ દેહની વાત ચાલી, આપણે વાત કરી માણસ દેહ એ સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યું. પણ સૌથી શ્રેષ્ઠ ભલે માણસની દેહ હોય છતાં પણ માણસના રૂપમાં જન્મ લઈએ તો બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવું નથી કે કોઈ સંતાનનો જન્મ થાય તો ફક્ત માતાને જ તકલીફ થાય છે. માતાની મહિમા અપરંપાર છે. આપણે વચ્ચે કથામાં વાત કરીશું, એમના બરાબર કોઈ બીજો સંસારમાં હોઈ પણ ના શકે. પણ જ્યાં તકલીફોની કષ્ટની વાત છે તો કેવલ માતાને જ નહીં થાય, સંતાનને પણ ઘણા બધા તકલીફો થાય છે. સૌથી પહેલા આ સંતાન જે ગર્ભમાં હોય, ઊંધી હોય, એમના પગ ઉપર, શિર માથું નીચે, આવી અવસ્થામાં એમના શરીર ઉપર આપણે જેમ આખી પાકી ચામડી ના હોય, બહુ કોમલ નાજુક ત્વચા એમની હોય છે. પાછા તમે ક્યારે સાયન્સની કિતાબ પઢી હોય તો એમાં વર્ણન આવે છે નાના નાના કૃમિઓ આપણા શરીરની અંદર પણ હોય. એ નાના કૃમિ ગર્ભમાં, પેટમાં, ઉદરમાં આ બાળકને કરડતા હોય છે. એ એમને કરડે તો એમને તકલીફ થાય. હવે આ કરડ્યું પછી માતાની ઈચ્છા થાય
અથાણું ખાવાને, ઇમલી ખાવાને, પકોડી ખાવાને, આ બધું હોય ને માતાઓની ઈચ્છા. તો જેટલું બધું આ મરચા વાળું બધું ખાય, આ ત્યાં જમવાનું ત્યાં જ પાછું એમને સ્પર્શ થાય. અહીંયા ડોબી કરી દો, અહીંથી ઉપરથી અથાણું આવ્યું. હવે એમને જળન લાગે તો પોતાના પગ ચલાવે તો બાર મમ્મી ખુશ થઈ જાય, પતિને કહેવા લાગે, સાંભળો આજે જુઓ પહેલી વાર લાત મારી છે, તો બધા ખુશ થઈ જાય, આ લાત મારી એટલે બહુ સારું છે, સ્વસ્થ છે. પણ એમને શું તકલીફ થઈ રહી છે આ કોણ જોવા જાય ત્યાં? તમે સાંભળ્યું હશે, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे दुख काहे को होय. એક સંત કહેતા હતા કબીરદાસજી નો મતલબ સંસારના સુખની વાત નથી, રૂપિયા પૈસાની. કબીરદાસજી ગર્ભસ્થ શિશુ માટે કહી રહ્યા છે કે જ્યારે આ બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે દુઃખ में सुमिरन सब करे, અંદર રડતું હોય કે હે નાથ, હે નારાયણ, મારાથી બહુ ભૂલ પડી છે, હવે આ 84 થી છૂટીને અહીંયા આવ્યો છું, પણ હે ભગવાન, હું તમને વચન આપું છું કે જો તમે મને જન્મ આપો તો આજની પછી હું ક્યારેય તમને ભૂલવાનો નથી. હવે જ્યારે માનવ રૂપમાં સંસારમાં મારો જન્મ થશે, હે નાથ, હું સતત તમને જ યાદ કરીશ, તમારા સિવાય બીજાથી કોઈને મતલબ નથી. તો દુઃખ में सुमिरन सब करे, અંદર માતા રૂપી ગર્ભમાં આ નરકમાં પડે બાલક દુઃખી થતો ભગવાનને પુકાર કરતું હોય ત્યારે ભગવાન દયાળુ 9મા મહિનામાં વેજીને દયા કરીને આ બાળકને કહેવા લાગે, ઠીક છે, હવે તમારી વાત માની રહ્યો છું, આટલા સમયથી તું રડી રહ્યો છે, તમને જન્મ આપવા માટે તૈયાર છું. 9 મહિના પછી જ્યારે આ બાળકનો જન્મ થાય, જન્મ થતા જે રડવા લાગે, શું કામ રડી રહ્યો છે? કારણ કે અત્યાર સુધી ચતુર્ભુજ નારાયણથી વાતો કરી રહ્યો હતો, દર્શન થઈ રહ્યા હતા. જેમ જન્મ થયું ભગવાનની માયા આવી ગઈ, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, બાળક રડવા લાગ્યો, ક્યાં ગયા નારાયણ, ક્યાં ગયા નારાયણ, ક્યાં ગયા નારાયણ? અને જ્યારે આમ રડવા લાગે તો એમની મમ્મી, મોટી બહેન હોય, ભાઈ હોય, ડોક્ટરો હોય, રિશ્તેદાર હોય, બધા એમને લઈને ખેલાવા લાગે, એમના લાડ કરવા લાગે, દુલાર કરવા લાગે, એટલી માયા એમનો ઉપર ચડવા લાગે અને ધીરે ધીરે ભગવાનને ભૂલી જાય. ત્યારે સુખ में करे न कोई. હવે આ સુખમાં એ ભગવાનને યાદ નથી કરતો. કબીરદાસજી કહી રહ્યા છે, જો આ દેહ મળ્યા પછી પણ જો ભગવાનનો સુમિરન કરો તો દુઃખ કાયક હોય તો પાછું ક્યારે માતાના ગર્ભમાં ના જવું પડે. તો ભગવાનનો આ ચરણામૃત જ્યારે આપણે લઈએ તો ત્રીજો ફળ એમનો આપણને પ્રાપ્ત થાય, પુનર્જન્મમ ન વિદ્યતે, પાછું આપણને ક્યારે જન્મ ના લેવું પડે. ત્રીજો અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના ભગવાનની જંગા કહેવામાં આવી. પંચમ અને છઠ્ઠમું સ્કંદ ભગવાનનો ઉદર અને ભગવાનનો વક્ષસ્થળ કહેવામાં આવ્યું. સાતમું આઠમું ભગવાનની ભુજાઓ કહેવામાં આવી. નવમું ભગવાનની ગ્રીવા કહેવામાં આવી છે. દસમ ભગવાનનો મુખારવિંદ કહેવામાં આવ્યું છે. અને 10મા સ્કંદમાં જ ભગવાન કૃષ્ણ લાલાના આપણને દર્શન થાય, નંદોત્સવ બધું 10મા સ્કંદમાં થાય. એટલે 10મું સ્કંદે ભગવાનનું મુખારવિંદ કહેવામાં આવ્યું છે. 11મું સ્કંદ ભગવાનનું લલાટ કહેવામાં આવ્યું અને 12મું સ્કંદ ભગવાન જગદીશનું શીશ કહેવામાં આવ્યું છે. આમ 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકોથી જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી પરિપૂર્ણ આ શ્રીમદ ભાગવતજી છે. છતાં પણ મારો આગ્રહ હોય કે જ્ઞાન જોઈએ તો ઘણા બધા વેદોમાં છે, વેદોથી વધારે જ્ઞાન શેમાં મળી શકે? ઘણા બધા જ્ઞાન મળશે. વૈરાગ્ય પ્રાપ્ત કરવું છે તો એ ઉપનિષદોમાં છે, ઘણા બીજા શાસ્ત્રોમાં છે, પણ ખાલી જ્ઞાન વૈરાગ્ય એનાથી કામ ના ચાલે. જે ભાગવતજીનું મૂળ છે, આ તો પ્રેમ ભાગવતજીનું મૂળ છે, ભક્તિ ભાગવતજીની મૂળ છે. અને ભક્તિની આ વિશેષતા છે, તે સ્વતંત્ર અવલંબન આના તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. જ્ઞાન વૈરાગ્ય ભક્તિના દીકરા કહેવામાં આવ્યા ભાગવતમાં. તો દીકરાને માતાની જરૂર હોય, દીકરા માતાની અધીન છે, માતા દીકરાને અધીન નથી. તો ભક્તિ આ સ્વતંત્ર છે. એકલી ભક્તિથી ભગવાનને પામી શકીએ છીએ, પણ એકલા જ્ઞાન વૈરાગ્યથી ભગવાનને ના પામી શકીએ. ભક્તિ રહેશે ત્યાં જ્ઞાન વૈરાગ્ય આપે આપ એ આવી જ જવાના છે. સુરજી મહારાજ સૌથી પહેલા
ગણેશજીનો વંદન કરતા. કારણ આપણે સનાતન પરંપરા છે સૌથી પહેલા ગણેશજીનું સ્મરણ કરવાનું. મંગલાચરણ કરે છે, ગણેશજીની યાદ કરે છે. અરે આવો આવો ગજાનન આજ અમારી સહાય કરો. આવો આવો ગજાનન આજ અમારી સહાય કરો. તમે બેઠો વિઘ્ન મહારાજ અમારી સહાય કરો. તમે બેઠો વિઘ્ન મહારાજ અમારી સહાય કરો. અમૃતમય શ્રી કથા ભાગવત, અમૃતમય શ્રી કથા ભાગવત, પ્રેમ સુધારસ કરે જાગૃત, પ્રેમ સુધારસ કરે જાગૃત. અગરન મુરલીનો સાય અમારી સહાય કરો. આવો આવો ગજાનન યાર અમારી સહાય કરો. આવો આવો ગજાનન યાર અમારી સહાય કરો. દાસ સુદર્શન વિનંતી ચરણ, દાસ સુદર્શન વિનંતી ચરણ, કરો કૃપા ગૌરી શિવનંદન, કરો કૃપા ગૌરી શિવનંદન. ભગતિ વધે દિન રાત અમારી સહાય કરો. આવો આવો ગજાનન યાર અમારી સહાય કરો. મળે કૃષ્ણ રસરા અમારી સહાય કરો. આવો આવો ગજાનન યાર અમારી સહાય કરો. અમારી સહાય કરો. અમારી સહાય કરો. બોલીએ શ્રી ગણેશજી ભગવાન કી જય. ગણપતિનો પ્રથમ વંદન કર્યું છે. પછી પોતાના ગુરુ રૂપે શ્રી વ્યાસજી મહારાજને સૂરજી ભગવાન યાદ કર્યા. કારણ કે ગુરુ બિન ભવ નિમિત્ત રહિન કોઈ, જો વિરંચ શંકર સમ હોય. કેટલી મોટી વાત છે કે કોઈ સાક્ષાત બ્રહ્માજી और સાક્ષાત શિવજીને જેમ થઈ જાય, એમનો સમકક્ષ થઈ જાય, તો પણ ગુરુ વગેરે સંસારને પાર ન કરી શકે. તો ગુરુની આપણા જીવનમાં ખૂબ જ મહત્તા છે. ગુરુ ચાહે શિક્ષા ગુરુ હોય ચાહે દીક્ષા ગુરુ હોય, બંનેનું જ મહત્વ છે. આજે કોઈ વધારે આપણે દીક્ષા ગુરુ તો દીક્ષા ગુરુ જોઈએ, શિક્ષા ગુરુ તો ઘણા બધા હોય. દીક્ષા ગુરુને સદગુરુ કહેવામાં આવે, એ ભગવાનને ગોવિંદને મળાવે, પણ એવું નથી. શિક્ષા ગુરુની પણ એટલી જ કિંમત છે ભાઈ. શિક્ષા ગુરુ ના હોય તો એ પણ કંઈ ના કરી શકે. ત્યારે કોઈ કપ્પો જ ભણાવવા વાળો ના હોય આપણને, તો મંત્રો વાંચી શકો, ભાગવત કથા સાંભળીને સમજી શકો, ના સમજી શકો. તો શિક્ષા ગુરુ એ જો સૌથી પહેલા પહેલી ક્લાસમાં ભણાવ્યા, એ ગુરુ તો નીવ છે આપણે જીવનની. એ જો ના હોય તો એન્જિનિયર વાળા ગુરુ, ડોક્ટરો વાળા ગુરુ પણ આપણને ના ભણાવી શકે. સૌથી પહેલા તો આપણને ભણાવવા વાળા એ જ છે ને જે આપણે ક ખ શીખવાડ્યું છે, જે પહેલા એબીસીડી શીખવાડી છે. તો એટલે એમની પણ કદર કરવી જોઈએ. સમાજમાં એવું છે કે સમાજ લોકોને પૈસાથી તોલે છે. કોઈ કોલેજનો લેક્ચરર છે, કોઈ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવી રહ્યો છે, તો આ તો સારું પ્રોફેસર છે કારણ કે 2 લાખ પગાર છે. પણ કોઈ પ્રાઇમરીમાં પહેલા ધોરણમાં ભણાવી રહ્યો છે, બધાને ખબર છે એમને 1500 રૂપિયા મળતા હોય, તો એમની કોઈ કિંમત જ ના. એવું ના કરવું જોઈએ. સારું, બધા જ ગુરુ છે. કોઈ શિક્ષા ગુરુ હોય કે દીક્ષા ગુરુ હોય, કોઈ ભેદ ના રાખવું જોઈએ. ગુરુ રૂપે જ બધાને પ્રણામ. એમાંય સૌથી પહેલી ગુરુ આપણે માં કહેવાય છે. માતા પ્રથમ ગુરુ છે, એટલે માતાને સૌથી પહેલા આપણે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. આચાર્ય ગુરુનો ત્રીજો નંબર આચાર્ય દેવો ભવ, અને ચોથું અતિથિ દેવો ભવ. સૌથી પહેલા માં. ભગવાન વાલ્મીકી રામાયણમાં લખ્યું છે, ગંગા સમમ તીર્થમ નાસ્તિ, નાસ્તિ માત્ર સમો ગુરુ. ગંગાને સમાન કોઈ બીજો તીર્થ નથી, અને માતાને સમાન કોઈ બીજો ગુરુ નથી. રામાયણ જેવું કોઈ બીજો ગ્રંથ નથી, માતાને જેવું કોઈ
બીજો ગુરુ નથી. તો માં છે સાહેબ. હું તો ઘણી વાર મજાકમાં જ કથામાં કહેતો હું કે માં જો પોતાના દીકરાને આમ ના કહે કે દીકરા આ જો તમારા પપ્પા છે, પપ્પા બોલ દીકરા, પપ્પા બોલ, તો એ 20 વર્ષનો થઈ જાય તો ત્યાં સુધી પોતાના પપ્પાને ના ઓળખી શકે. આ પિતા છે આ ઓળખાણ કરાવવા વાળી, પણ આપણી માં છે તો એમનાથી મોટો ગુરુ કોણ હોય છે? કોઈ પણ ઘરે રોટલી પણ બનાવતું હોય, બહેનો નાનપણમાં રોટલી બનાવવા શીખે, પહેલી વાર જ્યારે રોટલી બનાવે તો એમને ખબર નહીં કેટલા જેટલી દિશાઓ નથી એટલા એમના પૂર્ણ નીકળી જાય છે. પણ સાથે માં ઊભી હોય આ એમને શીખવાડે અને ધીરે ધીરે આમ નહીં બેટા આમ, આમ નહીં દીકરા આમ, આમ કરતા કરતા એ રોટલી ગોળ બનવા લાગે. આ ગુરુ છે ને, ગુરુ વગેરે કોઈ શીખી શકે ના શીખી શકે. આગળ ચર્ચા કરીશું આપણે આ વિષય ઉપર, પણ અત્યારે ગુરુની વાત. ગુરુ વગેરે જ્યારે સંસારમાં ના ચાલતું હોય તો આ ગુરુ વગેરે આધ્યાત્મિક માર્ગમાં તો ચાલી જ ના શકે. ગમે તેટલા આપણે માળા લો મૂકી લઈને બેસી જાઓ, ગમે તેટલા મંત્રનો તમે જાપ કરી લો, પણ જ્યાં સુધી ગુરુ મુક્તિ આ મંત્ર આપણે નથી લીધું ત્યાં સુધી આ મંત્રનો કોઈ ફાયદો ના મળે. ભલે ભગવાનનું નામ છે છતાં પણ એનો લાભ ના મળી શકે. ગુરુ વગેરે તમને ખબર હોય તો બેંકમાં નવું શું સિસ્ટમ ખબર નહીં, જૂના જમાનામાં એવું સિસ્ટમ હતો બેંકમાં જ્યારે આપણે અકાઉન્ટ ખોલાવીએ ને લોકર પણ એ વખતે તો ઓછા જ લોકો ખાતા અકાઉન્ટ ખોલાવતા હતા. તો બેંકમાં ગણતરીના એક રૂમ બનાવેલો હોય એમાં 20, 25 લોકર જૂના જમાનામાં એવું ચાલતું હતું. તો લોકરમાં લોકો દાગીનો પોતાનો મૂકે, કોઈ વિશેષ કિંમતી વસ્તુ હોય બેંકના લોકરમાં પહેલા મૂકતા હતા. ત્યારે લોકરની 2 ચાવીનો સિસ્ટમ હતો. એક ચાવી કસ્ટમર પાસે રહે, બીજી ચાવી બેંક મેનેજર પાસે રહે. તો આપણે આપણો દાગીનો જઈને લોકરમાંથી લેવું છે તો આપણે એકલા ચાવીથી ના ખોલી શકીએ કે આપણો લોકર છે ગયા ને આપણે મેનેજરને બોલાવવું પડે. એક ચાવી ગ્રાહકની લાગે, બીજી ચાવી મેનેજરની લાગે, બંને ચાવી લાગી જશે તો આ લોકર ખુલી જશે, આપણે અંદરથી વસ્તુ લઈ શકીએ. આવી રીતે આપણે કોઈ પણ મંત્રનો જાપ કરીએ તો આ આપણી એક ચાવી છે અને બીજી ચાવી છે મેનેજરની છે, તે ગુરુ મુખની ચાવી છે. ગુરુ જ્યારે પોતાના મુખથી આપણને મંત્ર આપતું હોય તો આ ત્યારે બીજી ચાવી લગાડે છે. જ્યારે બંને ચાવી આ ભગવાન રૂપી તિજોરીમાં લાગશે ત્યારે આપણને ભગવાનનો સાક્ષાત્કાર થશે. બોલીએ સદગુરુદેવ ભગવાન કી જય. એટલે ગુરુનો અધ્યાત્મમાં ખૂબ જ મહત્વ કહેવામાં આવ્યું. ગુરુ મુખથી મંત્ર લઈએ, જાપ કરીએ ત્યાં સુધી આપણે આખી જિમ્મેવારી પૂર્ણ ના થાય. એમના સાથે સાથે મંત્ર મૂલક પુનર્વાક્ય, ગુરુના મુક્તિ જે મંત્ર નીકળે એ જ આપણા વાક્ય નીકળે એ જ આપણા માટે મંત્ર છે. એમના ઉપર આપણે ચાલ. જો ગુરુનો વર્તન કેવું છે, ગુરુનો વ્યવહાર કેવું છે, અહીંયા સુધી કહી દઉં ગુરુનો ચરિત્ર શું છે એ પણ આટલું મહત્વનું નથી. ગુરુનું જે મહત્વનું છે એમની શિક્ષા જ મહત્વની છે. ઘણા લોકો કે જો અમુક સાધુ આમ કર્યું, અમુક સંત આમ કર્યું, લોકોને શીખવાડે, પોતાને આમ કરે છે. એક મને તમે વાત કહો, આપણે ડોક્ટર પાસે ગયા, આપણે તાવ ચડ્યો, આપણે દવા લેવા ગયા અને કદાચ આ ડોક્ટરને જુખામ એ વખતે લાગી રહ્યો, આપણે આમ કહીએ તમે હું દવા આપશો? તમે શું દવા આપશો? આવડું મોટું ક્લિનિક ખોલ્યો, તમારા જાતે જુખામ થઈ ગઈ છે, તમને તો છીંકો આવી છે, તમે શું મારો તાવ મટાડશો? આમ કહી શકીએ? ભલે ડોક્ટરના જીવનમાં સમસ્યા છે, બીમારી છે, છતાં પણ સામર્થ્ય છે કે બીજાની બીમારી મટાડી શકે. આવી રીતે કોઈ ગુરુ, કોઈ સંત, એમનો ચરિત્ર ભલે એ ચૂત પણ થઈ જાય, ભલે એમાં ખોટી ટેવ પણ હોય, પણ એમાં સામર્થ્ય છે કે એ બીજાનું જીવન સુધારી શકે છે. એટલા માટે આપણા ગુરુ શું કરી રહ્યા છે એમનાથી આપણને મહત્વ. એકવાર કોઈને ગુરુ માની લીધું, હવે જગત એમના માટે ગમે તે કહેતું હોય કે આ અમુક સંત તો આ કર્યું, ભલે તે કર્યું છે, આપણા માટે ગુરુ છે, એમને ગુરુ જ માનવા જોઈએ. આપણે ક્યારે આમ ન કરવું જોઈએ કે બોલો અત્યારે આ કર્યું જેલમાં છે એટલે એમને શું એમની વાત કરી. ના, આપણને આપી સારી શિક્ષા આપી,
મંત્ર આપ્યું. આપણું કામ છે આ મંત્રનો જાપ કરવું, એમના શિક્ષણ ઉપર આગળ વધવું એટલું. કેમકે સંસાર તો એવું જ છે, પહેલા વગરનું જેમ લોટું હોય ક્યારે આમ ક્યારે આમ, આ સંસારનું નામ છે. અત્યારે તાજામાં અમારા વૃંદાવનના કેટલા રસિક કથાકાર છે, સંત છે, ઇન્દ્રેશજી ઉપાધ્યાય, તમે ક્યારે નામ સાંભળ્યું હોય તો, અને કેટલી સરસ કથાનું એ ગાન છે. આટલું પ્રેમ, આટલું ભાવ, એટલી ભક્તિ એમના મુખારવિંદમાં. અને કાલ સુધી આખું ભારત આમ કે ઇન્દ્રેશજી તો આખા ભારતના લાડલા છે, દુલારા છે. એક લગન શું જયપુરમાં વૃંદાવન છોડીને કરીને આયા, એમાં લાખો રૂપિયા ખર્ચ થયા, બીજા દિવસે આખી જનતા પલટી ગઈ. હવે એ લોકો કે શું લોકોને જ્ઞાન આપે, જો આટલા પૈસા લગનમાં કોઈ લગાવવાના હોય, બધાની ખબર પડી ગઈ, આમ થઈ ગયું, આમ થઈ ગયું. એમની જેમના સાથે લગ્ન કર્યા એમના તો પહેલા છૂટાછેડા થયેલા છે, ડિવોર્સી છે, લોકોને જ્ઞાન આપે. અરે ભાઈ વિચાર કરો, પહેલી વાત તો આ કે કોઈના છૂટાછેડા થયા હોય એનો અર્થ એ તો નથી કે આ કોઈ ખોટું કર્મ છે કે એમનું કોઈ ચરિત્ર બગડી ગયો છે. અરે ભાઈ હું તો કહું કે લોકો જો આમ શોધીને લગ્ન કરવાનું શરૂ કરે છે કે અમુક બહેનના કે અમુક ભાઈના છૂટાછેડા થયા છે, આપણે આમ એમના સાથે લગ્ન કરીએ તો આ તો વધારે સારી વાત છે. તમે જો સામાજિક દ્રષ્ટિએ તમે જોશો તો આ સારી વાત છે, ખોટી વાત છે? તો સારી વાત છે ને. કોઈના જીવનમાં દુઃખ થયું, એ દુઃખી થઈ રહી છે, એમના સાથે જઈને પાણી ગ્રહણ કરવું, એમને પાછું સન્માન વાળું જીવન આપવું, લોકોમાં એમને ઓળખાણ આપવી, આ તો સારી વાત છે. ખોટી ક્યાંથી વાત થઈ? તો આ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કોઈ ગમે તે કરતું હોય, આપણને કોઈ મતલબ નથી. આપણે કોઈમાં આપણો વિશ્વાસ આવ્યો, આપણને એમનાથી કંઈ જ્ઞાન મળ્યું, આપણને કોઈ મંત્ર મળ્યું, આપણું કામ છે આ મંત્રનો જાપ કરવો, ભગવાનને યાદ કરવું. હવે દુનિયામાં ગમે તે થાય, આપણને એમનાથી કોઈ અર્થ નથી. તો ગુરુની શિક્ષાઓ એ મૂળ વાત છે. આપણા નારાયણ સ્વામી ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, હે નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં.
એ પ્રમાણે આપણે લોકો ગુરુ દીક્ષા લે, તુલસીની કંઠી ગળામાં ધારણ કરે, ઘરે આવીને એમને દિવાલ ઉપર ક્યાં મૂકી દે, મંદિરમાં મૂકી દે, થોડાક સમય તો આનંદ આવે, પછી બીજો ક્યાંક સારું પ્રવચન સાંભળ્યું, સારું લાગ્યું, બીજી જગ્યાએ કંઠી લઈ લે. આ કોઈ ખેલ, કોઈ તમાશો નથી. એક વાર ગુરુ જીવનમાં એક જ વાર ધારણ થાય. આ વાત જુદી છે કે ભાગવતજીમાં દત્તાત્રેયના 24 ગુરુનો આખ્યાન આવે, પણ આ વાત જુદી છે. પણ ખરેખર ગુરુ જીવનમાં એક જ વાર આપણને ધારણ કરવું જોઈએ. અને એ ગુરુ જે આપણે ધારણ કર્યું, એમના જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. ગુરુજીના ચરણ વંદનથી યોગ ગોસ્વામીજી હનુમાન ચાલીસા લખ્યું, શ્રી ગુરુ ચરણ સરોજ રજય નિજમાં મુકુર સુધાર. અહીંયા એક વાત બીજી સારી, વર્ણો રઘુવર મને સહજોદાય પરિચાર. હજી જે ચાલી રહ્યું છે માર્કેટમાં, એ વાત ગોસ્વામીજી ત્યારે જ કહી દીધી. ગુરુને ચરણોમાં વંદન તો કરવું જોઈએ, પણ એક મોટી ટેવ ચાલી ગઈ છે કે આપણા ઘરે મંદિર હોય, આ મંદિરમાં ભગવાન હોય, ભગવાન કરતા આમ મોટો ફોટો ગુરુનો હોય, અને રોજ ગુરુને અગરબત્તી, રોજ ગુરુને દીપક દર્શન, રોજ ગુરુને ભોગ લગાડી રહ્યા છે. આ ટેવ નથી, આ આપણી શાસ્ત્રીય પરંપરા નથી. કોઈને ખોટું ના લાગે, પણ આ ખરેખર શાસ્ત્રીય પરંપરા નથી. ગોસ્વામીજી દાખલો આપ્યો, શ્રી ગુરુ ચરણ સરોજ રજે નિજમન મુકુર સુધારે. ગુરુના ચરણ રજથી મારા મસ્તિષ્કને સુધારીને, પવિત્ર કરીને શું કરી રહ્યો છું? વર્ણો રઘુવર વિમલ યશ, રઘુનાથજીના યશનું ગાન કરી રહ્યો છું. એનાથી આપણને ખબર પડે કે ગુરુથી જ્ઞાન લઈએ, પણ યશ ગાનના અધિકાર કેવલ ભગવાનને પ્રાપ્ત છે, ગુરુને પણ નથી. યશ ગાન કેવલ ભગવાનનો, કારણ યશ એમનું ગાન કરી શકાય જેનું યશ વિમલ હોય, અને વિમલ યશ કેવલ કેવલ ઓર કેવલ ભગવાનનું છે, ચંદ્રમાનું પણ નથી. એમાં દાવ છે. સૂરજમાં પણ દોષ છે. વધારે તડકો પડે તો એમને આપણને સડક ઉપર જે પાણી જેવું દેખાય, મિરાજ એમને કહેવામાં આવે છે, તો એમાંય દોષ છે. બધા લોકોમાં થોડું થોડું કંઈ ને કંઈ દોષ છે. વિમલ યશ કેવલ 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 લાલજીનો છે, કેવલ ઠાકોરજીનો છે. એટલે યશ કેવલ ભગવાનનો ગાવો જોઈએ, ગુરુની કેવલ વંદન કરવું જોઈએ. ગુરુનું કામ પૂરું થઈ ગયું. ગુરુ તમને જે શિક્ષા આપી એમનું કામ પૂરું. હવે તમારું કામ છે આગળની યાત્રા એ પૂર્ણ કરવાનું. બાકી ગુરુ વંદનીય છે એટલે કહેવામાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમનો સાધારણ અર્થ તો થાય ગુરુ ही ब्रह्मा है, गुरु ही विष्णु है, गुरु ही महेश है, गुरु ही ब्रह्म है. પણ એમનો બીજો અર્થ પણ થાય કે ब्रह्मा ही गुरु है, विष्णु ही गुरु है, शिव ही गुरु है, और वो साक्षात ब्रह्म ही गुरु है. ને બંને અર્થ થાય એક શ્લોકના. તો એ આપણે થોડું સમજવું જોઈએ. શિષ્યને માનવું જોઈએ, શિષ્યને માનવું જોઈએ કે હા ગુરુ ભગવાન તુલ્ય છે. પણ ગુરુના મગજમાં ક્યારે આ વાત ના જોવી જોઈએ કે હું ભગવાન છું. જો 1000 લોકોને દીક્ષા આપી, બધા મને કહે છે કે ગુરુ ही ब्रह्मा है, गुरु ही विष्णु है, તો હું ભગવાન બની ગયો. જે દિવસ ગુરુના માથામાં વાત આવી ગઈ ત્યારે ગુરુનું પતન થઈ જશે, ચેલાઓનું પતન થઈ જશે. તો બંને માટે સંતાનને માનવું જોઈએ કે માતા પિતા ભગવાનનું રૂપ છે. માતા પિતા ના માને કે અમે ભગવાન છીએ, એમના માટે તો બાલક ભગવાન કા રૂપ है. આપણે ત્યાં આમ પણ કહેવામાં આવ્યું. तो संतान माने कि माता पिता भगवान है, माता पिता न माने कि हमें भगवान છીએ. તો આ રીતે બંને બાજુ આપણે સમજીને આગળ વધવું જોઈએ, ચાલવું જોઈએ. ગુરુના સુમિરનથી સુમિરત દિવ્ય દૃષ્ટિ ही होती. ત્રણ નેત્ર મહાદેવના, બે નેત્ર, એક ત્રીજો નેત્ર ભાળ ઉપર, કપાળ ઉપર. આમ માણસના પણ ત્રણ નેત્ર છે. ત્રીજો નેત્ર હૃદયમાં માણસનું કહેવામાં આવ્યું. આ ત્રીજો હૃદયમાં જે નેત્ર છે એ ગુરુ કૃપાથી જ ખુલી શકે છે. વિવેકાનંદજી ગયા શિકાગોમાં, એમનું ભાષણ બહુ ફેમસ છે. અને એ સમયગાળામાં કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો આપણી સંસ્કૃતિ વિશે કંઈ ઓળખતા જ નથી. તો વિવેકાનંદજીને ટાઈમ મળ્યો 5 મિનિટ બોલવાનો. 5 મિનિટ બોલ્યા પછી અલાર્મ વગાડી દે એટલે આ વક્તાનો નંબર જતો રહે. વિવેકાનંદજી સ્ટેજ ઉપર ગયા, જેમ અત્યારે આપણા સાહેબ કહે છે ભાઈઓ બહેનો. વિવેકાનંદજી બોલ્યા સ્ટેજ ઉપર જઈને શિકાગોમાં, મેરે ભાઈઓ મેરી બહેનો,
5 મિનિટનો ટાઈમ મળ્યો 10 મિનિટ સુધી તો તાળીઓ જ લોકો બગાડવા લાગ્યા. એમનો વારો જ નહીં આવ્યો બોલવાનો. પેલો અલાર્મ બગાડવા વાળો આરામ ભૂલી ગયો, કારણ કે પહેલી વાર સાંભળ્યું કે કોઈ એક માણસ બીજાને આમ ભાઈઓ બહેનો કહી શકે છે. આ તો લેડીઝ જેન્ટ્સ વાળી સંકેતા, ત્યાં ભાઈઓ બહેનો એ વિચાર્યું જ નહીં. એટલે વિવેકાનંદજી બોલ્યું તો બધા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ બીજા માણસને ભાઈ કઈ રીતે કહી શકે છે, બેન કઈ રીતે કહી શકે છે. આપણા ગુજરાતમાં આ પરંપરા વિષય છે, ભાઈ બેન, બધા એકબીજાને ભાઈ બેન આમ કહેતા હોય. ગુજરાતની પરંપરા સારી છે અને બોલી પણ મીઠી છે, કારણ કે ગળ્યું ખાવાની ટેવ વધારે છે. દરેક વસ્તુમાં, શાકમાં, દાળમાં, દરેક વસ્તુમાં ગળ્યું. રાજસ્થાનથી અમારા કોઈ રિશ્તેદાર આવ્યા, એકવાર દુકાન ખોલી ફાસ્ટ ફૂડની, તો પહેલી વાર નવરાત્રિનો જમવાનો એમનો ઓર્ડર મળ્યો, સાથે 9 દિવસ નાસ્તાનો, 10મા દિવસે જમણવારનો. એ પોતાની રીતે બનાવ્યું હતું. રાજસ્થાનમાં તો તાળા ચમચી લઈએ એટલે મોટું એકદમ પડી જાય, અહીંયા તો ભાવે બધા કર્યું. તો એ ભાઈ આવ્યા, એ પૂછવા લાગ્યા, એમાં ગોળ નાખ્યું. એ ભાઈને સમજવા નહીં આવ્યું. પહેલી વાર એમને ખબર નહીં કે ગુડ ને ગોળ આમ કહેવાય છે. તો એમને લાગ્યું કે આમ કહે છે કે દાળમાં ગોળ ચમચ નહીં નાખી તો પરોસવામાં સમસ્યા પડે છે. તો એ કે નહીં, હા ગોળ નાખ્યું. પહેલા ભાઈ ચાખે, એમાં ક્યાં ગોળ છે? અરે એટલે આ ગોળ છે. બંને કન્ફ્યુઝનમાં. પછી આ ચમચો ઉઠાઈને બતાવ્યું કે જો ચમચ ગોળ છે. એટલે એ ભઈલા ગોળ નથી કહેતો, ગોળ કહું છું. ત્યારે હું પાછળ સાંભળ્યું, ગુડ કે लिए बोल रहे हैं भैया. अच्छा गुड़, दाल में गुड़ होगा, दाल में गुड़. તો ગળ્યું ગળ્યું ખાવે એટલે ગળ્યું ગળ્યું બોલવાનું, સારું મીઠું બોલવાનું. તો વિવેકાનંદજીનું આ ભાષણ બહુ પ્રસિદ્ધ થયું. સનાતન ધર્મની ધ્વજા વિવેકાનંદજી પાશ્ચાત્ય દેશમાં ફેરાવી. એ ભાષણ પહેલા વિવેકાનંદજી કહે છે કે હું ત્યાં ગયો તો મારો મન એકદમ રોકાઈ ગયું, કારણ કે બીજા દેશમાં આટલા બધા અંગ્રેજ લોકો છે, મારાથી કંઈ બોલાતું નથી. ત્યારે શું કર્યું તો કે ત્યારે આંખો બંધ કરીને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસને યાદ કર્યા કે હે ગુરુદેવ દયા કરો, મારાથી કંઈ બોલાતું નથી. અને જેમ ગુરુની કૃપા કરી આજ સુધી એમનું આ ભાષણ વિશ્વ પ્રસિદ્ધ કહેવામાં આવે છે. તો સુમિરન દિવ્ય દ્રષ્ટિ હોતી, ગુરુનો સુમિરન કરવા માત્રથી હૃદયમાં દિવ્ય દ્રષ્ટિનો એ પ્રાદુર્ભાવ થાય છે. એકવાર બધા પોતપોતાના ગુરુદેવને બોલીએ સદગુરુદેવ ભગવાન કી જય. આજે આ પહેલો દિવસ છે, સમયસર આપણે કાર્યની સવારથી તમે બધા તૈયારીમાં લાગી ગયા હતા. જો કે તોય 2 થી 5 નો આપણો સમય તો આમ જ થઈ ગયો. પહેલા દિવસ હું વિચારું છું કે પહેલા દિવસ અડધી કલાક પહેલા જોડીએ, પછી ટાઈમ જોઉં તો ખબર પડે કે ટાઈમ તો આમ જ થઈ ગયો છે. બધા થાકેલા છે, એટલે આજની કથાને આપણે વિશ્રામ તરફ જઈશું. આવતીકાલે એક સમય 2 થી 5, બરાબર ને? 2 થી 5 બધાને સારું છે કે 3 થી 6 એવું કંઈ, 2 થી 5 સારું છે. તો 2 થી 5 નો આ સમય રહેશે અને ખૂબ આનંદથી આવો, આનંદથી કથા સાંભળો. આ કંકોત્રી ઉપર જેટલા છપાવેલા છે, બીજા દિવસ આ, ત્રીજા દિવસ આ, એ બધું ભૂલી જાઓ. એ પ્રમાણે કંઈ ના ચાલે, જે ચાલે ભગવાન પ્રમાણે ચાલે. એવું ભગવાન વિભૂષણ જે ભગવાન પ્રેરણા કરે એ વાતો ચાલતી હોય. છતાં પણ જે મુખ્ય પ્રસંગો છે કે ભાઈ 4થા દિવસે નંદોત્સવ, લાલાનો જન્મ, 6મા દિવસે કૃષ્ણ રૂક્ષ્મણી લગ્ન વિવાહ, એ બધા તો સમયસર જ હશે, પણ બાકીની કથા હોય આમાં આગળ પાછળ ચાલતી હોય. પણ છેલ્લે જ્યારે 6-5 વાગશે ત્યારે એ દિવસનું જે મુખ્ય પ્રસંગ છે આવી જશે. એ રીતે તમે તૈયારી તમારા હિસાબે રાખો. હવે આજ અમારી વાણીને વિરામ આપું છું. આરતીની તૈયારી છે. તમે બધા ચા પી લીધી, મારી ચા બાકી છે. તો સદા ભવાની સહાય કરો, તો સદા ભવાની સહાય કરો, અન સન્મુખ રહો ગણેશ.
રક્ષા કરો એવા બ્રહ્મા વિષ્ણુમય ओ जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे मेरी राधा रानी का जिसने गाया रे नाम मेरी राधा रानी का जिसने गाया है वो बाल बिहारी ने उसे अपना बनाया है मेरे भाग्य बिहारी ने उसे अपना बनाया है जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय राधे जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे जय श्री कृष्ण बोलो जय राधे થાળ મૂક્યું છે સામે મારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો વેલા પધારો જમવા વેલા પધારો વેલા પધારો જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો હે ભાવે બનાવ્યા ખીર માલપુઆ ભાવે બનાવ્યા ખીર માલપુઆ ભાવે બનાવ્યા ખીર માલપુઆ ભાવે બનાવ્યા ખીર માલપુઆ થેપલા તિખારી અને શાક રે જમવા વેલા પધારો થેપલા તિખારી અને શાક રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો જમુના જળની ધારી ભરી છે જમુના જળની ધારી ભરી છે પાન સોપારી વરિયાળી ધરી છે પાન સોપારી વરિયાળી ધરી છે લઈ લો પ્રભુ મુખવાસ રે જમવા વેલા પધારો લઈ લો પ્રભુ મુખવાસ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો દાસ સુદર્શન અરજ કરે છે દાસ સુદર્શન અરજ કરે છે ભગતો સાથે રાહ તકે છે ભગતો સાથે રાહ તકે છે રાખો મારો વિશ્વાસ રે જમવા વેલા પધારો રાખો અમારો વિશ્વાસ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો ભોગ સ્વીકારો મહારાજ રે જમવા વેલા પધારો જમવા વેલા પધારો જમવા વેલા પધારો
આમાં કવર થઈ જાય તો દબી જાય ઊંચું લેવામાં श्री गणेशाय नमः श्री सीतारामाभ्याम नमः श्री राधे कृष्णाभ्याम नमः श्री भाग्य बिहारी तेरी आरती गाऊं भाग्य बिहारी तेरी आरती गाऊं प्यारे तुमको मनाऊं आरती गाऊं प्यारे तुमको मनाऊं श्याम सुंदर तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं मोर मुकुट प्यारे शीश पे सोहे मोर मुकुट प्यारे शीश पे सोहे प्यारी बनसी मेरो मन मोहे प्यारी बनसी मेरो मन मोहे छवि बलिहारी बजाओ देख छवि बलिहारी बजाओ बागे बिहारी तेरी आरती गाओ बागे बिहारी तेरी आरती गाओ चरणों से निकली गंगा प्यारी चरणों से निकली गंगा प्यारी जिसने सारी दुनिया तारी जिसने सारी दुनिया तारी उन चरणन के दर्शन पाऊं उन चरणन के दर्शन पाऊं भाग्य बिहारी तेरी आरती गाऊं भाग्य बिहारी तेरी आरती गाऊं दास अनाथ के नाथ आप हो दास अनाथ के नाथ आप हो दुख सुख जीवन प्यारे साथ हो दुख सुख जीवन
प्यारे सातो हरि चरणों में शीश झुकाऊं हरि चरणों में शीश झुकाऊं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं श्री हरिदास के प्यारे तुम हो श्री हरिदास के प्यारे तुम हो मेरे मोहन जीवन धन हो मेरे मोहन जीवन धन हो हरे युगल छवि के बलि बलि जाऊं युगल छवि के बलि बलि जाऊं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं श्री कुंज बिहारी तेरी आरती गाऊं कुंज बिहारी तेरी आरती गाऊं राधा वल्लभ तेरी आरती गाऊं राधा वल्लभ तेरी आरती गाऊं राधा रमण तेरी आरती गाऊं राधा रमण तेरी आरती गाऊं युगल किशोर तेरी आरती गाऊं युगल किशोर तेरी आरती गाऊं मदन मोहन तेरी आरती गाऊं मदन मोहन तेरी आरती गाऊं गोविंद देव तेरी आरती गाऊं गोविंद देव तेरी आरती गाऊं गोपीनाथ तेरी आरती गाऊं गोपीनाथ तेरी आरती गाऊं आरती गाऊं प्यारे आपको मनाऊं आरती गाऊं प्यारे आपको मनाऊं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम नारायणी नमोस्तुते मौसम दीन दीन हित तुम समान रघुवीर रामा तुम समान रघुवीर अस विचार रघुबन सुमति हरहु विषम भवभीर आवी नारी पियार चिति लोभी प्रिय जिमदाम रामा लोभी प्रिय जिमदाम रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सेवा पूजा वंदगी सभी आपके हाथ रामा सभी आपके हाथ मैं तो कछु जानो नहीं आप जानो रघुनाथ मैं तो कछु जानो नहीं आप जानो यदुनाथ सियावर रामचंद्र की जय पवन सुत